આપણે ત્રિમંત્ર બોલો. ત્રિમંત્ર. નિમિષાનંદજી જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર જય બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો લોએ સવ સાપુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસી, પડમમ ભવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ દેશુ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કવણાવ છે, વિભૂતિબેન જીલ છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद निमेशानंद जी, दीपकानंद जी, जय सच्चिदानंद. जय हो स्वामी सिमंदर. जय सच्चिदानंद. जय सच्चिदानंद. અનાદિયનંતની ઘટમાળનો ઉજાસ, અનાદિ ઘટમાળનો ઉજાસ, વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું. વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ, અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ, તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય. તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય. જય સચ્ચિદાનંદ સ્વરૂપા ચિરાગ છું. જય સચ્ચિદાનંદ સ્વરૂપા ચિરાગ છું. અનંત શક્તિવાળો પરમાનંદ દર્શનીય. અનંત શક્તિવાળો પરમાનંદ દર્શનીય. અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું. આનંદ બ્રહ્માંડી જ્ઞાન મૂળ મસાલ છું. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ, અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. નિર્વિવાદ સ્યાદવાદ દ્વંદ્વાતીત મોક્ષધામ. નિર્વિવાદ સ્યાદવાદ દ્વંદ્વાતીત મોક્ષધામ. ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિનાથ છું. ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિનાથ છું. બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ. બુદ્ધિ
વિના વિલય પછી નિર્ડખે દસાચરમ महास्वरूप निर्भेद निःशंक मोक्ष छूं નિર્ભેદ નિસંક મોક્ષ છું અનાદિ અનંતની ઘટ માળ નો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ કલ્પયોગી મુશાયરે પરમહંસી રજૂઆત કલ્પયોગી મુસાયરે પરમહંસી રજૂઆત જગત પઝલ હઝલમાં નઝમ બેમિસાલ છું જગત પઝલ હઝલમાં નઝમ બેમિસાલ છું फिर से न दोबारा वाह वाह थी अलिप्त વિરસે ન દુબારા વાહ વાહથી અલિપ્ત महफिले गजल માં મુક્તક અજોડ છું મહેફિલે ગઝલમાં મુક્તક અજોડ છું અનાદિ અનંતની ઘટ માળ નો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂઝે અપ્રયાસ ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ નવનીત પંક્તિ શબ્દે આહાદાદ હું જ છું 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 જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. તમારે શોર્ટમાં તો કહેવાનું એટલે રિવિઝન થઈ જાય. આ છું 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 વાળા જેટલા પદો છે ને એ બધા દાદા ભગવાનની દશાનું વર્ણન જ કરે છે. એમાં એમાં આપણે એનો તાગ મેળવવો અતિ 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 મુશ્કેલ દુર્ગમ એવું બધું છે. છતાં દાદા ભગવાને પોતે કેવી દશાને પામ્યા છે એનું આમાં બધું વર્ણન કર્યું છે. મારા ખ્યાલથી એમને અસંભવ કહેવામાં વાંધો નથી, કારણ કે દાદાના જ વચન એવા નીકળ્યા છે ને નિમેશાનંદજી કે તમે મને ઓળખી શકો નહીં, તમે જેટલું વર્ણન કરશો ને તો એ વર્ણનની બહાર છું, હદ કરી રાખી યાર. એ શું કીધું જેને કે અનુપમ ઉપમા આપ્યા તમારા આખી વ્યર્થ છે એમ કરીને કીધું છે. કરેક્ટ. જગત ઉપમા એટલે આપી કે જગત કશું સમજી શકે. કરેક્ટ કરેક્ટ. કારણ કે અહીંયા શબ્દ સિવાય તો કશું છે નહીં ને કે જેનાથી સમજી શકાય. અનુભવ દશા તો બહુ દૂરની દશા છે. એટલે ઉપમાને વિશેષણ જગત સમજે તેથી લખી. રાઈટ. નિમેશાનંદજી પ્રશ્ન આવે ત્યાં સુધીમાં દાદાની વાણી અને આંખો નું પ્રમાણ આપે એમ કરીને કીધું છે ને જ્ઞાનીનું, એમાં થોડું કહો ને. મુખ્ય તો દાદા ભગવાન
હોવા છતાં દેહ પ્રત્યેની સર્વ પ્રકારની માલિકીથી મુક્ત આવા કળિયુગમાં હોઈ શકે નહીં, અને આવું અજવાળું પણ ના હોય. મન હોવા છતાં, વાણી હોવા છતાં, શરીર હોવા છતાં સંપૂર્ણ મુક્ત દશા આ કળિયુગમાં શું શક્ય છે? અને આવી દશા કોઈ પણ ક્રિયાના માલિક નહીં, અને કોઈ પણ ક્રિયાના માલિક નહીં એટલે કરનારા થાય નહીં. માલિક થાય તો કરનારા થાય. હવે દાદા ભગવાનનું હાસ્ય અને વાણી, દીપક આનંદજી દાદા કહેતા કે અમારી વાણી ને હાસ્ય તો અમને આ જ્ઞાન પ્રગટ થયું એ પહેલા પણ અમારી બહુ ખુલ્લી જ હતી, કારણ કે અમને ક્યાંય પણ અટકવું ગમતું નહોતું. કોઈ પણ સંજોગોમાં અમને અટકવું ગમતું નહોતું, પણ એનું તારણ કાઢ્યા વગર અમે એ સંજોગને જવા દેતા નહોતા. કોઈ પણ સંજોગ હોય, એ સંજોગમાંથી મને બોધ ન મળે તો એ સંજોગને હું રાત્રે સૂતા પહેલા પૂરેપૂરું એનો નિચોડ કાઢીને જ અમે પછી ડાબો હાથ માથા નીચે નાખી અને અમે આરામથી વાગોળતા વાગડતા એ અડધો પોણો કલાકની ઊંઘ લઈ લઈએ. હવે એક પણ સંજોગમાં અટકતા નહોતા અને એક પણ સંજોગને જવા દેતા નહોતા. તારણ કાઢીને ડાબો હાથ માથા નીચે તકિયો બનાવીને એવા સૂતા કે અડધો કલાકમાં ઘણું બધું તારણ અંદર થઈ જતું. હવે એ તારણ વાળું હાસ્ય, આ જગતનો આખો નિચોડ, આખા બ્રહ્માંડનો નિચોડ અને આત્માનો સંપૂર્ણ અનુભવ કરવા માટેનો નિચોડ, એ હાસ્ય ક્યારેય ઓછું તો ના થાય, પણ જે એ હાસ્યને જુએ એનું કલ્યાણ થાય. કારણ કે એ હાસ્યમાં સંસાર રમણતા, દેહ રમણતા, મનની રમણતા એ હાસ્યમાં હતી નહીં. 100% વિતરાગ હાસ્ય. આ કાળમાં આવું તીર્થંકર ભગવાન પાસે જે હાસ્ય હતું એ હાસ્ય ઉઘાડું અને એમાં પણ ખટપટ વાળું હાસ્ય. ભૂલ કરી હોય તો કડક થાય અને પાછું હાસ્ય એની મેળે પાછું ખુલ્લું થાય. કોઈએ ભૂલ કરી હોય તો ભૂલ કર્યા પછી એની જોડે વાતો કરે, એને બરોબર ઠપકો આપે, બધું જ કરે, પાછું હાસ્ય એની જગ્યાએ આવીને પાછું બેસી જાય. આંખો તો કે એક આંખમાં 9 કલમ સિવાયની બીજી 5 કલમ 14 કલમો આખી સંપૂર્ણ જીતી ગયા હોય ને આંખો આખી સ્વચ્છ આંખો, પ્યોર આંખો, અને એ આંખોમાં નર્યું જગત કલ્યાણનું જ રસ, અમૃત એ આંખોમાંથી ટપક્યા કરતું હોય. આવા દાદા ભગવાનને સિમંદર સ્વામી પણ જોયા કરે છે. અમારી જ્ઞાન વિધિ વખતે સિમંદર સ્વામી ભગવાનને પણ હાજર થાય. આ શું શક્ય છે કે ખાલી ગપ્પુ છે? આ દાદા ભગવાન જ્ઞાન વિધિ કરાવે આ કળિયુગમાં 5મા આરામાં, અને 4થા આરાના સિમંદર સ્વામી ભગવાનની અમી દ્રષ્ટિ અને એમની સૂક્ષ્મ હાજરી જે દાદા ભગવાનને અનુભવાય. આ કઈ જાતનું રિલેશન દાદા ભગવાનનું વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી જોડે, અરિહંત પરમાત્મા જોડે. જેમ સિમંદર સ્વામીના દર્શનથી મોક્ષ હતો, એમ આ કળિયુગમાં આ ખટપટિયા દાદા ભગવાન અને આ ખટપટિયા વિતરાગ, જેની વાતો કરવાથી પણ ભાવ સંકિત, ભાવમાં સંકિતનું બીજ પડી જાય છે. આ કેવું યોગ બળ, આ કેવું તપોબળ! આ કોને વાત કરવી કે જેની ખાલી વાતો કરવાથી, જેના ગુણલા ગાવાથી ભાવમાં સંકિતનું બીજ પડી જાય?
એટલે દાદા ભગવાન કે અમને જોયા પછી એનો વ્યવહાર સવળો થતો જાય, અવળો લાવેલો હતો એ સવળો થઈને ઉકેલતો જાય, જેને વ્યવહાર સંકિત કહ્યું, ભાવ સંકિત કહ્યું. કારણ કે ભાવ બદલાતા નથી, ગમે તેવા સંજોગોમાં એના ભાવમાં ક્યાંય પણ ખોટ અથવા ઓટ આવતી નથી. કે દાદા કે આ સંકિત પામ્યો, આ વ્યવહારના પગથિયા ઉપર ચડ્યો. કારણ કે ગુંઠાણા ઉપર ચડવા માટે પહેલું વ્યવહાર સંકિત, અને જ્યારે દાદા પોતે અક્રમ વિજ્ઞાન લઈને નીકળ્યા ત્યારે પરમાર્થ સંકિત સાથે વ્યવહાર સંકિત સમાયેલું છે એવું અક્રમ વિજ્ઞાન આ પુરુષ પાસે, આ પુરુષને નિમિત્ત બનાવ્યા વ્યવસ્થિત શક્તિએ. 24 તીર્થંકર ભગવંતોએ આ અક્રમ વિજ્ઞાન કોના શરીરમાં પચે એવું છે, અને કોના શરીરમાં પચીને આ કલ્યાણ કરે એવું શરીર કોઈ છે, એવી કોઈ વાણી છે, એવું મન છે કે જ્યાં ક્યાંય પણ એક રાયનો દાણો પણ જાડો ગણાય એટલું પણ મમતા નથી ને માલિકી નથી, એવા પ્યોરેસ્ટ પ્યોર પુરુષ. એટલા પદમાં કહ્યું ને, વાહથી પણ અલિપ્ત, વાહથી પણ અલિપ્ત એવા અહો અહા અહા. આની તો શું વાત કરીએ. આ પદમાં દાદા ભગવાનની જે વાત કરી છે કે ફિરસે ના દુબારા, કે નહીં થાય, ફરી નહીં થાય આવા, ના શોધશો, ફરી આવા પુરુષને શોધવાની મહેનત ના કરશો, પણ એમને મળેલાને શોધજો. એમની પાસે બેઠેલા, એમને મળેલા ને એમની પાસેથી સંપૂર્ણ સંકિત પ્રાપ્ત થયેલું એવા પુરુષની પૂઠે પૂઠે રહેજો. ફિરસે ના દુબારા, તો કે ફરીથી નહીં, બીજી વાર આ વાત ના કરતા. વાહ, તો કે ફિરસે ના દુબારા ક્યાં બાત કરતે, વન્સ મોર નહીં, તો કે નહીં, વન્સ મોર નહીં. વાહ કહે એટલે બીજી વાર ગાવાની ઈચ્છા થાય. પણ આ દાદા કેવા હતા કે વાહથી અલિપ્ત. શું વાત છે સાહેબ. અને ગમે તેવી મહેફિલ હોય, ગમે તેવી ગઝલ હોય, કારણ કે ગઝલ એક પવિત્ર શબ્દ છે. એ ગઝલ કુરાનમાં એટલો બધો પવિત્ર શબ્દ છે કે સંપૂર્ણ પવિત્રતાથી ભરેલી સભામાં આ પુરુષ જ્યારે અંદર આવે છે ત્યારે અજોડ કહેવાય છે. પવિત્રતાથી આખી સભા ભરેલી મહેફિલ, ગઝલ એવી પવિત્ર. પણ જ્યારે આવા દાદા ભગવાન જેવા એ ગઝલમાં, એ મહેફિલમાં પ્રવેશે છે ત્યારે બધી પવિત્રતા સેલ્યુટ કરીને કહે છે કે અજોડ છે, અમે તો બધા ફક્ત પવિત્ર છીએ, પણ પવિત્રમાં પણ અજોડ. શું કવિરાજને તો શું કહેવાનું યાર. આ કઈ રીતે આ દાદા ભગવાનને, અને દાદા ભગવાનની જગ્યાએ બેસાડવું કોને? ત્યારે દાદાએ કીધું ના કરતા ભૂલ. અમારી જગ્યાએ બેસાડવા હોય તો સીધે સીધા સિમંદર સ્વામીને ભજજો, પણ બીજાને બેસાડતા નહીં. તમારું જ્ઞાન કાચું પડી જશે. કારણ કે તમને તો પેલી સરખામણી કરવાની આદત, કે આવું જ આમાં છે અને આવું જ આમાં છે, આવી સરખામણી કરવાની આપણી આદત. એ જ્ઞાની અને આ અજોડ જ્ઞાની, તો કે આ દાદા ભગવાનને જો સરખામણી કરવી હોય તો સિમંદર સ્વામી ભગવાન જોડે કરજો. કારણ કે સિમંદર સ્વામી ભગવાન સંપૂર્ણ કેવળ જ્ઞાન ક્રમિક માર્ગમાં પામ્યા છે અને હૃદયમાં અક્રમ વિજ્ઞાન લઈને બેઠા છે સિમંદર સ્વામી. એટલે સિમંદર સ્વામી ભગવાન જ્યારે જ્યારે દાદા ભગવાન જ્ઞાન વિધિ કરાવે ત્યારે હાજર થવું પડે. કારણ કે સિમંદર સ્વામી ભગવાનનું હૃદય અક્રમ વિજ્ઞાન, કારણ કે બંને વિજ્ઞાન જોડે લઈને તીર્થંકર ભગવાન હોય, પણ કયા કાળમાં વ્યવસ્થિત શક્તિ કયું વિજ્ઞાન ખુલ્લું કરે છે એને અનુરૂપ થઈને તીર્થંકર ભગવાન વયા કરે. હૃદયમાં અક્રમ વિજ્ઞાન છે ને હૃદયમાં 5 આજ્ઞા છે.
ત્યારે સિમંદર સ્વામી કહ્યું કે અમારું હૃદય અત્યારે ચોથા આરામાં, ભરત ક્ષેત્રના ચોથા આરામાં, અને અમારાથી પૂર્વ દિશા એટલે કે એ બાજુ ભરત ક્ષેત્રનો ઈશાન ખૂણો છે, ત્યાં દાદા ભગવાન અમારું હૃદય લઈને બેઠા છે. શું વાત કરી છે સાહેબ દાદાએ, કે અમે તો સિમંદર સ્વામી ભગવાનનું હૃદય કહેવાઈએ. એટલે અમે કહીએ છીએ કે અમારા નામથી સિમંદર સ્વામીને બધા નમસ્કાર પહોંચે છે. અને એ સિમંદર સ્વામી ભગવાન પાસે જ્યારે તમારી જ્ઞાન દશા વધશે ને, ત્યારે અમે તમારી અંદર પ્રગટ થયેલા હશું, ત્યારે તમને ઓળખાણ પડશે કે આ કેવું પડે. કેટલા અવતારની અંધારું, કેટલા અવતારનું અંધારું, અને કેટલા અનાદિથી ચાલતું અંધારું, એનું એક જ અજવાળું. અને એ કેવું અજવાળું, તો કે ક્યારે અંધારાને ઉલે છે નહીં, પણ અંધારું એની મેળે સલામ કરે એવું અનાદિની ઘટમાળનું આ ઉજાસ, જે તીર્થંકર ભગવાન પણ કાળે કાળે પાક્યા, 24 તીર્થંકર ભગવાન પાક્યા, અને 24 તીર્થંકર ભગવાન જગત કલ્યાણના નિમિત્ત બન્યા. સમયે સમયે 24 તીર્થંકર થયા, કલ્યાણ થયું અને લોકો ગયા. પણ આ કાળમાં આ દાદા ભગવાન એ પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી, અને જ્યાં મોક્ષનું ઠેકાણું ના હોય અને સંસાર તો ખાડામાં ગયો હોય, ત્યારે અમારે એવા નિમિત્ત બનવું છે અને એવી પ્યોરિટી સાથે કે અમારું નામ લેતાની સાથે પેલાને અંદર અજવાળું થાય, અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. અને આખા વિશ્વના ઇતિહાસમાં આવું અજવાળું હોઈ શકે નહીં, ને કોઈ માનવા તૈયાર નહીં કે હોઈ શકે. તમે શું બોલો છો? તમે ક્ષાયક શંકિત, તમારા બાપનો માલ છે ક્ષાયક શંકિત? કોઈને પૂછી તો આવો, ક્ષાયક શંકિત એટલે કઈ જગ્યાએ બેઠા તમે? વિશ્વના ઇતિહાસમાં અમે ધીટ આશ્ચર્ય. ઋષભદેવ ભગવાને 10 લાખ વર્ષ પહેલા ઘોડા અને જળ જોડે લીધેલું કામ, અને એમાંય ફક્ત ભરત ચક્રવર્તી પામ્યા અક્રમ. બાકી બધાને તો ક્રમિક માર્ગે કે જાઓ દીક્ષા લો, આ કરો, આવા તૈયાર થાવ, આવી પાત્રતા થશે ત્યારે અમારા થકી તમને સંકિત પ્રાપ્ત થશે, અમે નિમિત્ત બનશું. ત્યારે દાદા ભગવાન કે ભગવાન મહાવીર સ્વામીના શિષ્યો વાંકા અને જડ કયા, કારણ કે તીર્થંકર પરમાત્મા મહાવીર પ્રભુને સમજવામાં એમના શિષ્યોએ પણ એવી પાત્રતા લાવ્યા નહોતા. તેમ છતાં ભગવાનને ભેગા થયા એટલે ભગવાને સંપૂર્ણ એ સંકિત પ્રાપ્ત કરાવ્યું. એટલે કહેતા કે ઋષભદેવ ભગવાનના શિષ્યો ભોળા અને જડ, અને મહાવીર ભગવાનના અમારા શિષ્યો વાંકા અને જડ. તો દાદા ભગવાનના મહાત્માઓ અને શિષ્યો શેમાં મૂકવા? તો કે કશી ગતાગમ નહીં, કશી ગતાગમ નહીં. તમને મળ્યો છું તો શું માંગવાનું? તો કે ખબર નથી. તમે મને શું આપવાનો છો? તો કે મને ખબર નથી. તમે મારું શું કામ કર્યું? તો કે ખબર નથી. તમે મારા જીવનમાં શું કામમાં લાગ્યા? તો કે ખબર નથી. છેલ્લે હારીને કવિરાજે બધા મહાત્માનું હૃદય એક સાથે બોલ્યું, તમે કહો જ્ઞાન તેમાં કક્કો એવું જાણું નહીં, આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું જાણવું નહીં, જાણવું નહીં. શું દાદા ભગવાન! અને આ કવિરાજે શું કહ્યું? કળિયુગ એટલે ઘોર અંધારું, અજવાળું ક્યારેય પસંદ ના પડે. કળિયુગના આપણને બધાને કાદવની ઠંડક એટલે કાદવ કાળો અને રાત અંધારી
એટલે ઠંડક ક્યાંથી આવે છે એ મારે જોવું નથી. જો એ જોવા જઈશ તો ઠંડક પણ બળતરામાં ફેરવાઈ જશે. એટલે ઘોર અંધારી છે, કાદવ કાળો છે, એટલે કાદવ દેખાતો નથી, ઠંડક મળે છે. આપણે આ કળિયુગમાં ઠંડકને પામો. આવા ટાઈમમાં અંધારું પસંદ નથી, કોઈને આ નથી. એટલે દાદા ભગવાન માટે કહ્યું, ભીષણ રાત્રિને ઘોર અંધારે. દીપકાનજી આગળ કઈ લાઈન? આગળ આત્માના દીપ ઓળખાયા કે આત્મ દીપ ઓર અંધારે આત્મ દીપ ઓળખાયા રે અંધારા ભૂગોના બોલવાયા. કેટલી હૃદય કેટલું રડતું હશે આ દાદા ભગવાન માટે કે દાદા તમે અમારા અંધારા ઉલેચ્યા, આખા અંધારા યુગ આખો ઓલવાઈ ગયો અમારી અંદર, અને અજવાળું એટલે કે સતયુગ અંદર પ્રગટ કર્યો તમે. સતયુગ એટલે અજવાળું, સતયુગ એટલે મન વચન કાયની એકતા, સતયુગ એટલે પોતે જ પોતાને જોનારો, પોતે જ પોતાના માટે જીવનારો અને પોતે જ પોતાની ભૂલને કાઢનારો. આવું અજવાળું તમે, અમે ના માંગ્યું તોય, અમે ના કહ્યું તોય, અને અંધારું કાયમ માટે ઓલવાઈ ગયું. આવા દાદા ભગવાન, હૃદય કેવું રડતું હશે સાહેબ. આ શું કર્યું દાદા ભગવાન? તો આ સંસારમાં દુઃખ હવે રહ્યા કોઈ, કે પછી આપણી અંદર રહેલી ભૂલો રડાવે છે આપણને? સંસારના દુઃખો રડાવે છે, એ અંધારું ઓલવાઈ ગયું. સંસારમાં સુખ છે, એ અંધારું ઓલવાઈ ગયું. અને સાચું સુખ અને સાચો પ્રકાશ સતયુગમાં ના ઉગે તેવો કળિયુગમાં મહાત્માઓની અંદર દાદા ભગવાને પ્રગટાવ્યો કાયમ માટેનો પ્રકાશ. અને એ પ્રકાશમાં પોતે પોતાના માટે જીવતો થયો. સંસારના સુખો શોધવામાં જે જીવન આખું, જે આખું આખું અનાદિથી બગાડતો હતો, એ સંસારના સુખો તરફ એ દ્રષ્ટિ ફેરવીને અજવાળા તરફ લાવી. આ કૃપા કોની? આ લાયકાત કોની? આ વાતો કોની? અને આ દાદાની વાતો સાંભળીને હાસ્ય કોનું વધે છે? તો કે સૌથી પહેલા તીર્થંકર પરમાત્મા શ્રી સિમંદર સ્વામી. કારણ કે આ ભરત ક્ષેત્ર પર સિમંદર સ્વામી ભગવાન, દાદા ભગવાનની હાજરીથી આ મંદિર, અને દાદા ભગવાનની હાજરીમાં ને એમની આજ્ઞાથી આખું ત્રિમંદિર, જેમાં એક એક પથ્થરમાં દાદા ભગવાનના પ્રાણ અને પ્રતિષ્ઠા થયેલી છે. તો આ સિમંદર સ્વામી ભગવાનમાં દાદાની કેવી પ્રતિષ્ઠા થઈ હશે? હાજર. શું કીધું કવિરાજે આ બધું દાદા ભગવાનના મોઢેથી સાંભળીને? ક્ષેત્ર મહાવિદેહમાં ચાલી રહી ચર્ચા ખૂબ, સિમંદર સ્વામીની સભા ગાય દાદ ધૂન, અન્ય ક્ષેત્રી તીર્થકારો હરખે જોઈ દાદા મુખ, અક્રમિક મોક્ષદાની 14 લોકી ધર્મ સુખ, કળિયુગી સડેલા માલ જોઈ જાણી સાફ કરે, અલૌકિક સિદ્ધિવંતા ક્ષીણ મોહેશ્વરાજી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન, એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન. ઓમ રીમ ઓમ રીમ.
અલૌકિક અલૌકિક પદ, અલૌકિક દાદાની વાતો જો આ પદમાં ના વર્ણવી હોત ને તો દાદા ભગવાન તો ક્યારના વિસરાઈ જાત. કારણ કે દાદા ભગવાને પોતાની ક્યાંય પણ હસ્તી અથવા તો પોતાનું કોઈ પણ વસ્તુ યાદગીરી રૂપે દાદાએ ના રહેવા દીધી. અક્રમ વિજ્ઞાન એ પણ તીર્થંકર ભગવાનનું, અમારું નહીં. અને સિમંદર સ્વામી ભગવાનને મૂકીને કહી દીધું, અને સિમંદર સ્વામી ભગવાનની આજ્ઞાથી આ ત્રિમંદિર મૂકીને કહ્યું કે આ ત્રિમંદિર જોડે રાખજો, ત્રિમંત્ર જોડે રાખજો. દાદા ભગવાને પોતાનું તો ક્યાંય, એટલે વાથી અલિપ્ત. શું દાદા ભગવાન, અરે વાથી અલિપ્ત થવું એટલે તો અડધો ઉપરનો અનુભવ તો એમનેમ જ સમજાય. આ જુઓ તો ખરા, તણખા ઉડી જાય, તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય, જ્યાં સર્વ પ્રકારની બળતરા બંધ થઈ જાય, સંસારમાં રહેવા છતાં અંદરની સર્વ પ્રકારની બળતરા બંધ થાય, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થાય, એ સમયથી કલ્યાણી સમયની શરૂઆત થઈ જાય છે. અને દાદા કે છે આ કલ્યાણી સમયમાં અમે જય સચ્ચિદાનંદ સ્વરૂપે અમે ચિરાગ છીએ. પેલો કયો ચિરાગ આવતો હતો? અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ. અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ. કેટલી વાર્તા એક ખાલી ચિરાગ ઉપર. તો આ દાદા ભગવાન ચિરાગ, જ્યાં તીર્થંકર ભગવાન તો પણ 20 તીર્થંકર ભગવંતો દાદા ભગવાનને જોઈને હરખે છે. સાહેબ કે આવી પ્યોરિટી હોય, આવી ઉઘાડી વિતરાગતા, આવી ઉઘાડી જગત કલ્યાણ વાળા પરમાણુ, અને આવું ઉઘાડી આંખ જેમાં કલ્યાણ જ કલ્યાણ સમાયેલું છે. જય સચ્ચિદાનંદ સ્વરૂપા ચિરાગ છું. જે એ ચિરાગના દર્શન કરશે ને તો એનો દીવડો પ્રગટી જશે. અને દાદા ભગવાનનો જેને હાથ લાગ્યો ને એનું તો કામ થઈ ગયું. દાદા કહેતા અમારી પાસે અનંત શક્તિ, પણ અનંત શક્તિ વાળો હું, અમને વ્યવસ્થિત શક્તિ, એક જ શક્તિ વાપરવાની આજ્ઞા કરી કે જાઓ સંપૂર્ણ તીર્થંકર ભગવાનની આજ્ઞા અનુસાર ને આદેશ અનુસાર જગત કલ્યાણના ઉત્તમ નિમિત્ત બનો. અને એ નિમિત્ત બન્યા પછી દરેકને તમારા જેવા બનાવી દેજો, જેથી કરીને તમારાથી થોડું પણ ઓછું રહેશે ને તો તમારે ગુરુ થવું પડશે ને સામેવાળાને પ્રાપ્ત કરનારને શિષ્ય થવું પડશે. તો અહીંયા ગુરુ શિષ્યનો માર્ગ પણ ના રહ્યો. આ કયું સ્વરૂપ? અમે તમને અમારા જેવા જ બનાવ્યા છે, અમે તમને અમારી જગ્યાએ જ બેસાડ્યા છે. તમારામાં અને અમારામાં કોઈ અંતર નથી. આવું દાદા ભગવાન અતિશય કરુણા, અતિશય કૃપાથી, અને સાથે સાથે પાછું દાદાએ કઈ આ વાક્ય આપ્યું તો કે અમારા જેવા શુદ્ધાત્મા છું એ તો બોલજો, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, પણ જાઓ કે બોલજો અમારું વિજ્ઞાન લીધા પછી હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. સિમંદર સ્વામી ભગવાન જે વાક્ય ક્રમિક માર્ગમાં સતયુગમાં ના આપી શકે એ વાક્ય આ કળિયુગમાં અક્રમ વિજ્ઞાનથી 100% દાદા ભગવાન જેવા થયા છે ને 100% સિમંદર સ્વામી ભગવાન જેવા થયા છીએ. ઉકરડાથી પણ ખરાબ જગ્યામાં દાદાએ અજવાળું કર્યું, હીરો ઓળખાવ્યો, હીરાની ચમક ઓળખાવી. ભયંકર ઉકરડામાં દાદા ભગવાને દ્રષ્ટિ નાખીને એવો ચમકદાર હીરો ઓળખાવી દીધો કે તું કાયમ માટે હવે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું અને હું દાદા ભગવાનના દર્શન
ચાહું ત્યાં કરી શકું, ઝાડમાં કરી શકું, જીવ માત્રમાં કરી શકું, અને જોડે જોડે સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એટલે અંદરથી તો હું કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જ ગયો છું. ફક્ત ઉકરડાને ઓળખવાના છે. એ અહીંયા આખું આ શક્તિ પ્રગટ કર્યા પછી અનંત શક્તિ વાળો પરમાનંદ દર્શનીય, આહા પરમાનંદ દર્શનીય, પરમાનંદના દર્શન. અને પાછા કેવા તો કે એક જ પરમાનંદ દર્શન આ કળિયુગમાં અનંત બ્રહ્માંડી. એક બ્રહ્માંડ હોય ને તો હજી થાય કે બ્રહ્માંડ આટલું છે, આ તો અનંત બ્રહ્માંડી એકમાં, કે આવું ક્યારેય નહીં થાય. એનું મૂળ હું એવી મસાલ લઈને આવ્યો છું, જ્ઞાનની મસાલ, કે જ્યાં જઈશ ત્યાં અજવાળું પાથરીશ અને અજવાળામાં લાવીશ. જ્ઞાન રૂપી મસાલ દાદા ભગવાને એક એક મહાત્માઓના હાથમાં આપી, કે જ્યારે જ્યારે જો આ મસાલ તારા હાથમાંથી ભૂલાઈ જાય ને તો તરત આ મસાલનું અજવાળું કહેશે કે તું તો શુદ્ધાત્મા છે, આ તું કેમાં ફસાયો? બુદ્ધિના અજવાળામાં તને જ્ઞાનની મસાલ આપ્યા પછી હજી તને બુદ્ધિની કેન્ડલ લાઈટ હેપી બર્થડે કરવા હજી જરૂર પડે છે? હવે તો હેપી બર્થડે બંધ કર. કોનો જન્મ દિવસ ઉજવે છે? જેનો હજી મોક્ષ બાકી છે, ત્યારે એનો જન્મ દિવસ એવો ઉજવ કે પેલી જ્ઞાન રૂપી મસાલ વાળો જન્મ દિવસ. એટલે દાદાએ કહ્યું નિર્વિવાદ સ્યાદવાદ. આ જગતમાં દાદા ભગવાનની હાજરીમાં પણ કોઈ હતું નહીં કે વાદ કરી શકે, વિવાદ કરી શકે. અને દાદાની વાણી સાંભળ્યા પછી એ 100% કાયમ માટે એનું દિલ પણ ઠરી જાય, અહંકાર પણ ઠરી જાય અને 100% સમાધાનને પામે. એવું આ કાળમાં સ્યાદવાદ. સ્યાદવાદ કેવું કોને? મીઠી વાણીને તો દાદા ભગવાન તો મુવા શબ્દ બોલતા હતા. મુવા બોલે, નંગોડ બોલે, ચક્કર બોલે, આ બોલે, શું બોલે. નિર્વિવાદ સ્યાદવાદ. કોઈ પણ વ્યવહારમાં, અથવા અંબાલાલ મુરજીભાઈ પટેલ જેને દાદા ભગવાન તરીકે ઓળખ્યા, નામથી નથી ઓળખાયા, નામ તો કોઈને ખબર જ નહોતી, દાદા ભગવાન તરીકે ઓળખતા હતા દાદા ભગવાનની હાજરીમાં. તેમ છતાં એમની વાણી વાદ વાળો આવ્યો, વિવાદ વાળો આવ્યો, વિરાધના વાળો આવ્યો, અપરાધ કરનારો આવ્યો, અવિનય કરનારો આવ્યો. તેમ છતાં એમની વાણી કે આંખોમાં ક્યાંય ચમક બદલાઈ નહીં. અને ઉપરથી ટોપ ક્વોલિટીની સ્યાદવાદ વાણીના દર્શન બધાએ કર્યા. કારણ કે જેમ વિરોધી આવે એમ દાદાની સ્યાદવાદ પણ વધારે દર્શનીય થતું, વધારે ખુલ્લું દેખાતું. કેમ? તો કે વ્યવહારને પણ માન્ય કરે, વ્યવહારને પણ સ્વીકારે. સામેવાળાનો અવળો વ્યવહાર હોય તેને પણ સ્વીકારે અને એની અંદર રહેલા શુદ્ધાત્માને દર્શન કર્યા વગર રહે નહીં. એટલે દ્વંદ્વાતીત મોક્ષધામ. દાદા ભગવાન આખું મોક્ષધામ કહેવાતું. કારણ કે એ ધામમાં જે આવ્યા તે બધાને મોક્ષનો અનુભવ કરાવ્યો. ભૂતરૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ નાથ છું. હવે ભૂત કોને કેવું? કોઈ પણ પ્રવૃત્તિમાં કર્તાપણાનું ભૂત, કર્તા રૂપેનું ભૂત, એ ભૂતરૂપી પ્રવૃત્તિમાં દાદા ભગવાન મળ્યા પછી દરેક પ્રવૃત્તિમાં હું નિવૃત્ત થયો અને પોતાની સ્વપ્રવૃત્તિનો નાથ થયો. સંસારની દરેક પ્રવૃત્તિ ભૂતરૂપી હતી. કારણ કે ભૂત ઓળખાય જ નહીં. ક્યાં છે, કેવું છે, એનો પડછાયો શું છે, કોને વળગ્યું, કઈ ડાકણ વળગી, કયું ભૂત વળગ્યું, ખબર જ નથી. અરે વળગણ 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 વળગણ. ત્યારે દાદા કે પહેલું કર્તાપણાનું ભૂત
અને કરતાપણાના આધારે ઊભી થયેલી વળગણ મન વાણી કાયા, મન વચન કાયા વાળું વળગણ, આહાહા, એ બંનેમાંથી નિવૃત્ત કર્યા દાદા ભગવાને. એટલે સિમંદર સ્વામી કે છે કે આ બાંધો, આ દાદા ભગવાનનું વિજ્ઞાન ગમે તે રીતે લોકોને પહોંચાડો, કારણ કે આમાંનો એક શબ્દ પણ કોઈનો અહિત નહીં થાય. પણ આ એક એક શબ્દમાં દાદા ભગવાને એવા પ્રાણ પૂર્યા છે અને અમે એમની જોડે એવા પ્રાણ પુરાવડાવ્યા છે કે એક એક શબ્દમાં કલ્યાણ સમાયેલું છે. નિવૃત્તિ સંસારમાં કરીને જગત કલ્યાણના વ્યવહારમાં મને પ્રવૃત્ત બનાવ્યો અને પોતાના સ્વભાવનો નાથ બનાવ્યો. પોતાના સ્વભાવના નાથ બનવું સાહેબ એક ઘરના નાથ નથી થઈ શકતા. 50-60 વર્ષ મારું ઘર કોણ, પછી છોકરો મોટો થાય ને લગ્ન થાય ને તેના નામે લખી દેવું પડે કે બેટા બેટા, કારણ કે બીક લાગે કે કદાચ કાઢી ના મૂક્યા આળો. ઘર તમારું, પૈસા તમારા, અમાર તો નથી ઘર, નથી બૈરી, નથી છોકરા. છેલ્લે સિમંદર સ્વામી ભગવાન છે ને દાદા ભગવાન છે. અને ખુલ્લે ખુલ્લા મહાત્માઓના ચરણમાં આપતા પુત્રો છે, કારણ કે મહાત્માઓના હૃદયમાં દાદા ભગવાન છે. એટલે આપતા પુત્રો મહાત્માઓના ચરણોમાં છે. કેમ? કારણ કે સિમંદર સ્વામી ને દાદા ભગવાન જોડેનો તાર કોઈ જગ્યાએ માલિક ના થવા દે. તો કે નિવૃત્તિમાં પોતાના શુદ્ધાત્માની પ્રવૃત્તિ કરવી અને પોતાના સ્વભાવની, પોતાના શુદ્ધાત્માની પ્રવૃત્તિમાં રહેવું, એને નાથ કયા. અને સંસારની ભૂત રૂપી, કારણ કે આંખોથી ભૂત વળગ્યું છે, કાનથી ભૂત વળગ્યું છે, વાણીમાં ભૂત વળગ્યું છે, મનમાં ભૂત વળગ્યું છે. એક એક વાળ પણ, માથાના વાળ પણ ઓછા પડે એટલા ભૂત અંદર અલગ અલગ રીતે કામ કરે છે. ક્યારે કયું ભૂત દીપક આનંદજીની સામે ડોક્યા કરે? દીપક આનંદજી શું કે નિમેશ આનંદજી સામે આવ્યા, પણ નિમેશ આનંદજી ના આવ્યા હોય. નિમેશ આનંદજી નામનું ભૂત દીપક આનંદજી જોડે વાત કરતું હોય. નિમેશ આનંદજી તો ફક્ત બોક્સ હોય, જેમ પેલી કીધું ને કઈ ડાકણ વળગેલી આ કવિરાજના પદમાં યાર, હા કાશી, કાશી અને ચંચળ. હા ચંચળ. શું કવિરાજ બોલા, શું વળગ્યું છે? તો કે એનું નામ ભૂલી ગઈ. બીજું કે કાશી પછી ત્યારે ઇંગ્લિશમાં બોલ્યા આઈ એમ ચંચલ. હા, એટલે દાદા શું કે સારું નામ ભૂલી ગઈ તો આને શું વળગ્યું છે? એવી રીતે શુદ્ધાત્મા ભૂલ્યા તો આને વળગ્યું શું? શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્મા ભૂલાઈ ગયા તો વળગ્યું શું? તો કે ભરતભાઈ ની સામે ગયો તો છે નિમેશ આનંદજી, પણ નિમેશ આનંદજી ભરતભાઈ માં શુદ્ધાત્માના દર્શન કરવાનું ભૂલી ગયા અને પોતાના અંદર રહેલા શુદ્ધાત્મા ભૂલી ગયા. તો કયું ભૂત? ભૂત રૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ નાથ છું, કારણ કે ભૂત રૂપી પ્રવૃત્તિ નિમેશ કરે છે અને નિમેશ થી હું સંપૂર્ણ મેં રિટાયરમેન્ટ લઈ લીધું. દાદા ભગવાને મને રિટાયર્ડ કરી દીધો કે તું હવે નિમેશની બાબતમાં એની કોઈ પણ જવાબદારી, એની કોઈ પણ જોખમદારીમાં તું હવે રિસ્પોન્સિબલ નહીં. તું તારા પોતાના સ્વતંત્રમાં રિસ્પોન્સિબલ. શું એટલે કયું? બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ. વાહ વાહ વાહ, શું વાત છે! બુદ્ધિનો વિલય થાય તો કે બુદ્ધિનો વિલય થવો એટલે તો કે થઈ ગયો છે. આ તો બુદ્ધિ વાળું જોર વધારે કરે, કારણ કે એને ખબર છે કે હવે હું અનાથ થઈ ગયો, હવે મારું ઉપરાણું લેનાર કોઈ નથી ને મારું ઘર બાર બધું વેચાઈ ગયું છે. કારણ કે બુદ્ધિ ઉભી હતી મારું ના આધારે, મારું 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 મારું, માલિકી હોય ત્યાં બુદ્ધિ પોતાનું વર્ચસ્વ રાખે. કારણ કે બુદ્ધિ એ આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ, એટલે ગત દર્શન. અત્યારે લાવેલી બુદ્ધિ એ ગયા ભવની આપણા સંસ્કારની ઓળખાણ આપે.
એટલે બુદ્ધિ વારે ઘડીએ કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં આમ છે, આ તારું છે, આ તને છેતરી જાય છે. ક્યારેય તમને વ્યવસ્થિતની આજ્ઞા યાદ કરવા દે નહીં. કારણ કે બુદ્ધિનો પ્રકાશથી અનાદિથી જીવનારા આપણે લોકો અને બુદ્ધિના પ્રકાશને જ પોતાનું અજવાળું માનનારા આપણે લોકો, એ બુદ્ધિ અત્યારે ઇફેક્ટ આપે કે આ તને છેતરે છે, આ તારી જોડે આવું કરે છે, આ મને નહીં ફાવે, આ મને એડજસ્ટ નહીં થવાય, આવું બધું મારે ના ચાલે. એટલે તરત જ મન વચન કાયા રૂપે ના થવું હોય ને તો પણ શુદ્ધાત્મા છોડીને, એટલે દાદા શું કહે છે, બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ. કે બુદ્ધિ તો એનું ક્યારનું આથમી ગઈ છે, પણ એના છાંટા અને એની હજી અસરો, કારણ કે સંસાર સુખ ભોગવવાનું લઈ આવેલી બુદ્ધિ. કયું સંસાર સુખ? તો કે મન વચન કાયામાં રહેલું સંસાર, મન વચન કાયા રૂપી સંસાર અને મન વચન કાયામાં લઈ આવેલો સંસાર. એમાં બુદ્ધિ તારું છે, તને છે. તો કે એમાં નિડખે દશાચરમ, જે દાદા ભગવાને જે દશાની અનુભવ કરવાની વાત કરી છે, નિર્ડખે. તો કે જો તું આ બાજુ સંપૂર્ણ નિશંક થયો તો આ બાજુ તારો ડખો બંધ થાય તો દશા ચરમ સીમાને અનુભવ કરાવતી જાય. મહા સ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છે. કારણ કે પોતાને શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી એ શુદ્ધાત્મા પ્રત્યેની અંદર નિશંકપણું દાદા ભગવાને ઊભું કર્યું, નિર્ભેદ બનાવ્યા, નિર્ભય બનાવ્યા. અને દાદાએ કહ્યું કે જે હું તારી સામે ઉઘાડો છું, નિશંક, નિર્ભય, નિર્ભેદ, એવો તું થયો છું. તો કે મહા સ્વરૂપ નિર્ભેદ. આ કલયુગી મુશાયરે પરમહંસી રજૂઆત. આ કલયુગમાં મુશાયરા કોના હોય સાહેબ? અરે બધી વૃત્તિઓના મુશાયરા હોય, બધી મનની વૃત્તિ, મનની દાનત અને વૃત્તિઓના મુશાયરા હોય કળિયુગમાં મુશાયરે. તો કે આ મુશાયરામાં પરમહંસી, હા હા દીપક આનંદજી, કલ્પયુગી તો હું કહેતો હતો કે આખો સેલફોન આ જ છે. હા, એટલે દીપકાનજી હું કેવા જતો હતો, કળિયુગી મુશાયરામાં કલ્પયુગી મુશાયરે. તમે જુઓ કલયુગમાં મુશાયરો સાનો હોય? કોઈ દાડો આત્મા સંબંધી હોય નહીં અને કોઈ ધર્મ સંબંધી નથી રહ્યું. કળિયુગમાં ધર્મ કેવો વળી? કળિયુગમાં ધર્મ શોધવો મુશ્કેલ છે, તો તમે આત્માની ક્યાં વાત લાવશો? તો કે કળિયુગી મુશાયરામાં કલ્પયુગી મુશાયરે. અરે દાદા ભગવાન એવા પાક્યા, એવા આ કાળમાં થયા કે કળિયુગ આખું અંધારામાંથી બહાર નીકળી અને કલ્પયુગમાં પરિણમ્યું. સાહેબ વાહ, આપણા મન વચન કાયાની વાત કરી છે દીપક આનંદજી આમાં. કારણ કે આપણું હવે મન વચન કાયા આ કળિયુગ પ્રમાણે નથી. શુદ્ધાત્મા અંદર પ્રગટ થયા પછી આ મન વચન કાયામાં તમારે જે કલ્પવું, જે નક્કી કરવું હોય એ આ મન વચન કાયામાં કલ્પ, જેવું કલ્પો એવું તૈયાર થાય, એવું અજવાળું દાદા ભગવાને પ્રગટાવી આપ્યું છે. પણ હજી પણ અંધારું પસંદ પડી જાય છે. દાદા ભગવાનની વાત ક્યાં છે? તો કે પરમહંસી રજૂઆત. એમની રજૂઆત શું છે? તો કે દૂધ દૂધ છે, પાણી પાણી છે, તેલ તેલ છે, પાણી પાણી છે, આ નીર છે ને આ ક્ષીર છે, આ આત્મા છે ને અનાત્મા છે, આ જીવ છે ને આ જીવ છે. બધું એવી લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આપી, જેને રામાયણમાં લક્ષ્મણ રેખા જે વાત કરી છે, એ જૈનોના રામાયણમાં લક્ષ્મણ રેખા એ રામ ભગવાને લક્ષ્મણની અંદર દોરી આપેલી કે જોજે તું લક્ષ્મણ ના થઈ જતો, હવે તું અને હું એક જ છીએ. આ લક્ષ્મણ રેખા અમે એવી તને પાડી આપી છે. એ જ વાત લક્ષ્મણ રેખાની, એ જ વાત અત્યારે ધર્મમાં દરેક જણ ઘર
અને બહાર એટલે ઉમરો ઉમરો ઓટલો ઉમરો સોરી ઓટલો ઉમરો નહીં. કે બહાર અને ઘરની વચ્ચેના ભાગને ઉમરો કે એ ઉમરાનું પૂજન કરે. ઉમરાનું પૂજન કરે, ત્યાં સ્વસ્તિક દોરે, ત્યાં શ્રી લખે, શ્રી લાભ શ્રી શુભ લખે. કેમ? તો કે ઉમરાનું મહત્વ છે. કેમ? તો કે ઉમરો બતાવે છે કે અહીંયાથી ઘર ચાલુ થાય અને આ બાજુ બહાર ચાલુ થાય. આ ઘરમાં જવાનું છે અને આ ઘરની બહાર આવવાનું છે, એટલે ઉમરાને લાઈન ઓફ ડિમાર્કેશન કીધી. તો આ દાદા ભગવાને આ કાળમાં આપણને બધાને અંદર લાઈન ઓફ ડિમાર્કેશન નાખીને કલ્પયુગી મુશાયરે શું કહ્યું? તો કે આ મન વચન કાયા કલ્પ સ્વરૂપી છે. કલ્પ સ્વરૂપી. હવે કલ્પ સ્વરૂપી થયા તો કે મૂળ શું થયા? તો કે સંકલ્પ વિકલ્પ થી મુક્ત થઈને નિર્વિકલ્પ પદમાં આવ્યા. સંકલ્પ વિકલ્પ થી મુક્ત થયા. હું અને મારું દાદા ભગવાને કાયમ માટે ઓગાળી દીધું. ધન્ય છે આ દાદા ભગવાને. હું ને મારું કાઢું કેમનું? ક્યાંથી કાઢવું? આ તો આપણા માટે સહેલું છે બોલવાનું બધું, પણ એમણે જે કર્યું હશે ને એ તો એ જ જાણે. અને હવે નિર્વિકલ્પમાં આપણે બેસી ગયા. નિર્વિકલ્પ સ્વરૂપ થયું આપણું. નિર્વિકલ્પ એટલે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. અને મન વચન કાયા કલ્પ સ્વરૂપ થયા. એ મન વચન કાયા કલ્પ સ્વરૂપમાં હવે તારે જે ઉગાડવું હોય ને જે નક્કી કરીને એમાં જે તારે પરિણામ પામવું હોય, તો અમારી આ દાદાની વાત, આ દાદાના ગુણ તારા મન વચન કાયા રૂપી કલ્પમાં તું હવે નવા ઉગાડી અને આખું મન વચન કાયાને સંપૂર્ણ કલ્પ સ્વરૂપ એટલે કે પરમાત્મા સ્વરૂપ તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીના મન વણી કાયા કલ્પ સ્વરૂપ કહેવાય. દાદા ભગવાનનું આ કાળમાં કળિયુગમાં એમના મન વાણી કાયા કલ્પ સ્વરૂપ કહેવાય. કારણ કે એમના દર્શન, એમની વાણી, એમની આંખોથી. એટલે આ વાત તો કે જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું. શું સારી આ તો શું કુરાનને પણ બીજનો ચંદ્રમાં પ્રગટાવી દે એવી આ કડી. કારણ કે કુરાનમાં બીજના ચંદ્રમાની કિંમત બતાવી છે કે જો તારી અંદર બીજનો ચંદ્રમા થઈ ગયો તો પગપાળા પણ દર્શન કરવા આવજે. અને દરેક મુસ્લિમ બીજના ચંદ્રમાએ પોતાના નમાજ ઉપર પગપાળા જાત્રા દર્શન કરે. આ કુરાન ઉપર તો સિદ્ધ ગતિ એટલે કે બીજનો ચંદ્રમા પ્રગટાવ્યો આ કડીએ. જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું. આ દાદા ખાલી એક જ વાત કરવા માંગે છે. હિંસાના સાગરમાં તું અહિંસક રૂપે રહેતો થાય. હિંસાના સાગરમાં તું અહિંસક રૂપે તું રહેતો થઈ જાય, અંદર જુદો પડી જાય. જેમ દરિયામાં શ્રીફળ નાખો ને, ગમે તેટલું દરિયામાં ભરતી ઓટ આવે, શ્રીફળને ડૂબાડી તો ના શકે, પણ પાછું ભટકતું શ્રીફળ કિનારે આવી જાય સાહેબ. અને કિનારે આવીને કે અમને દરિયો પણ ડૂબાડી ના શકે, પણ અમારું શ્રીફળ દરિયામાં નાખીને દરિયાને પણ અમે પવિત્ર બનાવીએ છીએ. કે હે દરિયાઈ દેવ, જે સિંધીઓના નવા વર્ષમાં ચેટી ચાંદ આવતીકાલે ચેટી ચાંદ છે ને ગુડી પડવો છે આવતીકાલે. તો ચેટી ચાંદ એટલે ઝૂલેલાલ એટલે દરિયાના દેવ કહેવાય. કારણ કે એ પ્રજા જ્યારે દરિયો ખેડે અથવા દરિયા પાર જાય ત્યારે એની પૂજા કરીને જતા કે અમારી રક્ષા કરજો. અહીંયા દાદા ભગવાને કહ્યું મન વચન કાયા રૂપી હિંસક સાગરમાં મેં શુદ્ધાત્મા તારા મન રૂપી હિંસક, તારી વાણી રૂપી હિંસક અને કાયા રૂપી હિંસક સાગરમાં તું શુદ્ધાત્મા થયો.
અને એ શુદ્ધાત્મા રૂપી શ્રીફળ મેં મન વચન કાયા રૂપી હિંસક સાગરમાં તરતું મૂક્યું છે. તું કંઈ પણ મહેનત નહીં કરે ને તો પણ આ દરિયો પોતે, આ મન વચન કાયા પોતે કહેશે કે જાઓ, આ શુદ્ધાત્મા ભગવાન ચોખ્ખા છે અને તમને ચોખ્ખા પાછા કરીએ છીએ. એટલે શ્રીફળ પાછું તરતું તરતું દરિયાના કિનારે આવી જાય. કારણ કે અહિંસક દશા, અહિંસક પદ એને કોઈ ડૂબાડી શકે નહીં અને એને કોઈ બીજો રંગ લગાડી શકે નહીં. એ અહીંયા દાદા ભગવાને કહ્યું કે અમે કળિયુગમાં એવા આવ્યા છીએ કે અમે બધાની જોડે રહેવા છતાં અમને એક પણ સંજોગ અડ્યો નથી, પણ અમે તર્યા અને બીજાને તાર્યા. અમે સંસાર રૂપી સાગરમાં તરીએ છીએ અને બીજાને તારવાનું સામર્થ્ય અમે લઈને આવ્યા છીએ. એવી સંપૂર્ણ અહિંસક દશાની અહીંયા વાત કરી છે. કારણ કે આ વાત ત્યાં છે. સાહેબ, આ તો ગદ્ય, પદ્ય, જ્ઞાન, સંજ્ઞા, સ્વપદ, સૂજે, અપ્રયાસ, આ શું વાત કરવી? ગદ્ય, પદ્ય, જ્ઞાન, સંજ્ઞા, સ્વપદ, સૂજે, અપ્રયાસ, નવનીત પંક્તિ શબ્દે આહા દાદ હું જ છું. આ દરેકમાં, દરેક સંજોગમાં કવિરાજના પદ, કડી, દાદાનું જ્ઞાન. એટલે શું કહ્યું આમાં શું કહેવા માંગે છે? મન, વાણી અને કાયા, ગદ્ય, પદ્ય અને જ્ઞાન, અને મનની પાછળ સંજ્ઞા રૂપે આહાર, મૈથુન, ભય અને નિંદ્રા, આ ચાર અને મન, વાણી, કાયામાં નિરંતર સ્વપદ જ સૂજે. કોઈ પણ પ્રયાસ, કોઈ પણ પુરુષાર્થ કર્યા વગર આ દાદા ભગવાને એવું શુદ્ધાત્મા પદ આપ્યું છે કે પોતે જો આમાં વધારે પોતે ન્યાય ના કરે તો શુદ્ધાત્મા પાછો દરિયામાં જેમ શ્રીફળ ઉપર તરતું આવી જાય એમ શુદ્ધાત્મા અપ્રયાસ છે દાદા ભગવાને એવો આપ્યો છે. એટલે કહ્યું આહા દાદ હું જ છું. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. બીજી એક વાત છે કે જે દાદાએ કીધું છે કે અમારા મહાત્માની ચરણ રજ જગતના લોકો માથે ચડાવશે તો એમનું કલ્યાણ થશે કીધું છે. શું હશે સાહેબ? દાદા ભગવાન શું હશે? મહાત્માઓ કેવા? તો આ મહાત્માઓને મહાત્માઓ બનાવનાર દાદા કેવા? આ દાદા ભગવાન કેવા કે જે એમની પ્યોરિટી થી, એમના તપોબળ થી, કારણ કે અધિઠ તપોબળ, દેખાય એવા તપ જગતને ગમ્યા અને ન દેખાય એવા તપ દાદા ભગવાનને ગમ્યા. અને એ તપોબળ, એ યોગ બળ અને એ જબરજસ્ત ખટપટ લાવેલા કે મહાત્મા બનાવ્યા પછી મહાત્માની ચરણ રજ પણ સામે વાળાનું કલ્યાણ કરશે, માથે મૂકશે એની ચરણ રજ તો પણ કલ્યાણ થશે. તો આ દાદા ભગવાન આપણે ઓળખ્યા, આપણને દાદા ભગવાને પોતે ઓળખાણ આપી એટલાય ઓળખાયા. દાદા ભગવાને કહ્યું કામ કાઢો, કાઢો, કાઢો. આ લક્ષ જુગની ચાંદની પાછળ અંધારી રાત છે. આ છેલ્લું અજવાળું છે.
હવે સંસાર માટે ચિંતા ના કરો, પામી લો. તારું ધોતિયું ઝાખરામાં ફસાઈ જાય અને તું અમારી પાછળ ચાલતો હોય તો ધોતિયું ઝાખરામાં કાઢવા માટેમાં એ ટાઈમ ના બગાડીશ, કારણ કે અમારાથી તારું ડિસ્ટન્સ વધી જશે. પૂઠે પૂઠે ચાલવામાં, અમારી પાછળ ચાલવામાં તારું ધોતિયું ઝાખરામાં ફસાઈ ગયું તો ધોતિયું છોડ દેજે, પણ અમારી પાછળનું અંતર વધવા ના દઈશ. આ દરેક વાત દાદા ભગવાને દરેક શબ્દમાં જાગ્રત 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 જાગૃતિની વાત કરી છે, કરવાની વાત નથી કરી. કિંમત વિતરાગ માર્ગમાં જાગૃતિની છે, કરવાની અથવા તો પોતે અંદરથી તપ સ્વરૂપે રહેવાની કે નથી કરી. ફક્ત ને ફક્ત જાગ્રત. તને મેં જાગ્રત બનાવ્યો છે, તને મેં જગાડ્યો છે અને તને મેં અજવાળામાં મૂક્યો છે, તો અજવાળાનો લાભ લેજે. તારી અંદર લઈ આવેલું અંધારું અજવાળાને આંખો બંધ કરાવી દેશે, કારણ કે વધારે અજવાળું થાય તો આંખો બંધ થઈ જાય, એટલે અંધારું ગમે. જોજે તારી અંદર પડેલા મધરાત જ્ઞાનાદિથી મચ્છરા ઉડે ગણ ગણતા. પછી નથી આવતું. કરી ગોચરી માધુકરી ઉપદેશતા જાગો ભલા. કરી ગોચરી દાદા ભગવાન અને કવિરાજ મધરાત અગ્ન અનાદિની મચ્છરા ઉડે ગણ ગણતા. અંદર જોજો, એકાદ મચ્છર આવશે, બેસી જશે, અને જો મીઠાઈ હશે તો એ માખી મચ્છર બધા જ અંદર જન્મશે. એક સંસારના સુખની લાલચ ઊભી થઈ નથી કે ચારે બાજુથી બધા સંજોગ તને વળગી જશે. બહારથી વળગશે અને અંદરના વળગી જશે, અને અંદરથી તને અંધારું કરાવી દેશે. કારણ કે અંદરના વળગ્યા એટલે બહારથી પછી આવ્યા વગર રહે નહીં. કારણ કે બહાર વાળા શું કે છે, અંદર તમને કેવું ચાલે છે એ રીતે અમારે બહાર વાળાએ વર્તવું પડે છે. અગ્ન અનાદિથી મચ્છરા ઉડે ગણ ગણતા. કરી ગોચરી. આહા, ગોચરી શબ્દ તો સાધુ ભગવંતોને માટે છે. સંન્યસ્ત જે સંકિતને પામ્યા છે ને આત્મદશા સંપૂર્ણ સાધવા માટે જેનું સાધુપણું છે, એ દાદા ભગવાને પાછું એ સાધુપણામાં મેઇન વાત કરી કે આત્મદશા સાધવા માટે જેટલા સીધા થયા એટલા સાધુ થયા. સાધુ એટલે શું? તો કે અંદરના મચ્છરાથી પોતે છૂટો રહે એટલે પવિત્ર કહેવાય, અને અંદરના મચ્છરાના કયામાં આવી ગયો એટલે સાધુ ના રહ્યો, સંન્યસ્ત ના રહ્યો, સંસારી કહેવાય. મચ્છરા કરી ગોચરી. આહા, ઘરે ઘરે જઈને કશું માંગ્યું નહીં, પાત્ર મૂક્યું, ગયા. શું ખપ છે? તો કે આ ખપ છે, નથી, કઈ વાંધો નહીં. કરી ગોચરી માધુ કરી. આહા, કોઈ પણ રસમાં લુબ્ધપણું ના થાય અને કોઈ પણ ખોરાક એને મસ્તીએ ના ચડાવે એવી ગોચરી કરવા જજો. કોઈ પણ રસમાં લુબ્ધપણું ના થાય અને કોઈ પણ ખોરાક તમને મસ્તીએ ના ચડાવે. કારણ કે આહાર એ તો બહુ મોટી જાગૃતિ ને બહુ મોટું વિજ્ઞાન છે. આ દાદાનું તો બરોબર આ કાળમાં, પણ વિતરાગ ભગવંતોનું વિજ્ઞાન છે આહાર સંબંધી. તો આહાર સંબંધી જાગૃતિ એ તો છેલ્લી જાગૃતિ છે સાહેબ. ઓહો, એ વાત ક્યાં કરવી. કરી ગોચરી માધુ કરી ઉપદેશતા જાગો ભલા. આહા, કે અંદરથી જાગતો થયો. અંદરથી જાગતો હોય ને એ પોતે જ પોતાનો ઉપદેશ આપે કે તારે તારી જાતને જાગતી રાખવી છે કે ઊંઘતી રાખવી છે. કવિરાજના પદો ઉપર બોલવાનું ગજુ નથી, પણ
એવું નીકળે છે અને એવી વાતો થાય છે કે એક એક બે લાઈન પણ એટલું બધું અંદર જાગૃતિને અજવાળું કરે છે કે આ દાદા ભગવાનની કૃપા આ કાળમાં કેવું પડે સાહેબ. ક્યાંથી તમને જાગતા થાવ. બસ. જય સચ્ચિદાનંદ. સમજણ પડે પરમાર્થ પદ વિતરાગ માર્ગની વાટ છે. આલક્ષ જુગની ચાંદની પાછળ અંધારી રાત છે. પાછળ અંધારી રાત છે. મધરાત અજ્ઞાનાદિથી મચ્છરા ઉડે ગણ ગણતા કરી ગોચરી માધુ કરી ઉપદેશ તા જાગો ભલા. આલક્ષ જુગની ચાંદની પાછળ અંધારી રાત છે. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી શું કહું હવે, શું બોલું સાહેબ, કારણ કે આ અજવાળું દાદા ભગવાને આપ્યું તો શું કરીએ સાહેબ. આ તો ખાલી પોતે પોતાની જાત જોડે વાત કરવાની વાત છે હવે તો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય દીપકાનંદજી. સચ્ચિદાનંદ. ગીતાબેન. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. આપણે હમણાં બોલો બોલો. નિમેશભાઈ શ્રી વાત કરીને આપણને હમણાં એના ઉપર જ એક બે લીટી દાદા ભગવાન કહ્યું છે. કહું સાહેબ? હા હા, પેલા રેફરન્સ લખો નીચે. બુક એક નંબર મિનિટ. 55. શું કીધું? નીચે બુક નંબર 55, પાનો હા. નંબર 14, હા તારીખ 26/11/82, વડોદરા. પેજ 7 of 47. મિડલમાં છે, મિડલમાં ને સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કૃપાળુ દેવનો ઉપદેશ કહેવાય અને દાદાની દેશના કહેવાય, કારણ દાદા છે. હજી આગળ બે લીટી બોલી જાઉં? હા. નિમિષાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. સાહેબ, અહીંયા દાદા ભગવાન એક વાત કરી છે કે કૃપાળુ દેવનો ઉપદેશ કહેવાય અને દાદાની દેશના કહેવાય, કારણ દાદા વાણીના માલિક નથી. મહાવીરની દેશના પદ્ધતિસરની હતી અને દાદાની દેશના પણ પદ્ધતિસરની છે. ક્રમિક મારમાં 12મા ગુંઠાણામાં ના આવે ત્યાં સુધી ઉપદેશ ગણાય. ત્યારે સંસાર તો સહેજા સહેજ ચાલે એવો છે અને સહેજ ચાલે છે, પણ તેમાં દખલ ના કરો તો. એટલે ક્રમિક માર્ગમાં 12મા ગુંઠાણે ઉપદેશ ગણાય સાહેબ. અને આપણને દાદા ભગવાને આ 12મા ગુંઠાણામાં બેસાડ્યા ને આપણને દાદા ભગવાનની દેશના સાંભળવા મળે છે સાહેબ. થોડુંક આમાં આપો ને પ્રકાશ. ના, આમાં બીજું કઈ નથી. હાજી સાહેબ. જ્ઞાની પુરુષ જ બીજા જ્ઞાનીની વાત કરી શકે. હાજી. કારણ કે દાદા ભગવાન જ્યારે કૃપાળુ દેવની વાત કરે છે ત્યારે કૃપાળુ દેવ જોડે અભેદતા હોય. હા, અભેદ. કૃપાળુ દેવને પોતાનું સ્વરૂપ નિરંતર પોતે એ સ્વરૂપે દર્શન કરતા હોય. એટલે એક દાદા ભગવાન કૃપાળુ દેવની વાત કરે એ એમને પ્રમાણ સ્વરૂપ કહેવાય છે. આમાં બીજો ભેદ નથી. આમાં ભેદ, કારણ કે અક્રમ વિજ્ઞાન હોય તો 12મા ગુણ સ્થાનકમાં અવાય.
હવાય હવાય કારણ કે હા. આ કાળમાં ક્ષાયક શંકિત નથી. અને આ કાળમાં ક્ષાયક શંકિત એટલા માટે નથી કે કળિયુગ આખો દ્વેષના પાયા ઉપર છે. અને બીજી રીતે કહીએ તો કળિયુગ આખો મોહના પરિણામ સ્વરૂપે છે. 16 કળાએ મોહ ખીલ્યો હોય અને મોહના આધારે જ કળિયુગમાં જીવાય એ સિવાયનું બીજું કોઈ સુખ ના હોય. એમાં 12મા ગુણ સ્થાનકની વાત કરવી એ એક આપણને અજુગતું લાગે. કારણ કે દાદા ભગવાન તો પોતે મહાત્માઓને 12મા ગુણ સ્થાનકમાં નિશ્ચયથી બેસાડ્યા. હા હાજી હા. દાદા ભગવાન પોતે કહેતા કે અમે 12મા ગુણ સ્થાનકમાં છીએ, તમે પણ 12મા ગુણ સ્થાનકમાં છો, પણ તમારું વ્યવહાર ગુણ સ્થાનક એટલે કે તમે જે માલ લઈને આવ્યા છો ગયા ભવનો, ગયા ભવનો વાંકો ચૂકો આડો અવડો ગટર પણ સુગંધીદાર કહેવાય. એ ગટર કરતા પણ તમે જે માલ લાવ્યા છો એ ગટરને પણ સારી કેવડાવે. એ વ્યવહાર અને વ્યવહાર ગુણ સ્થાનક એટલે કે રિલેટિવ અને રિયલ. રિયલમાં દાદા ભગવાને આપણને 100% રિયલ સ્વરૂપે કાયમ માટે બનાવી દીધા. હાજી. પણ એ રિયલ સ્વરૂપ જે દાદા ભગવાને આપ્યું અને અનુભવ સાથે આપ્યું, પ્રતીતિ સાથે આપ્યું અને કાયમ માટે આપી દીધું, કાયમ માટે લક્ષ બનાવી દીધું. પણ સામે એ રિયલ સ્વરૂપ ઓળખાય કેવી રીતે અથવા અનુભવાય ક્યારે? તો કે રિલેટિવ ઊંચે એટલે કે રિયલ તરફ આગળ વધે. રિલેટિવ રિયલ તરફ અને રિયલ ને લક્ષમાં રાખીને રિલેટિવ પોતાનું સ્ટેશન નક્કી કરે. રિલેટિવ એટલે મન વચન કાયા. અત્યારે મન વચન કાયા અજ્ઞાનના આધારે નક્કી કરતા હતા. હવે શુદ્ધાત્મા થયા, રિયલ પ્રાપ્ત થયું એટલે મન વચન કાયા જેટલું રિયલ ને લક્ષમાં રાખીને એ બાજુ જેટલો આગળ વધે એમ વ્યવહાર ગુણ સ્થાનક ઉચકાય. હવે દાદા ભગવાન 10મા ગુણ સ્થાનકમાં 10મું ગુણ સ્થાનક પાર કરી ચૂકેલા. દાદા કહેતા કે અમે તો 10મું પણ પાર કરી ચૂક્યા છીએ, અમે 12માં છીએ, 11મું પણ અમને અડતું નથી. એટલે 12મા ગુણ સ્થાનકમાં જ્યારે બંને વસ્તુ નજીક આવે એટલે સંપૂર્ણ દેશના સ્વરૂપે હોય. કારણ કે અહંકાર ની પ્યોર દશા, અહંકારની પ્યોર દશા 10મા વ્યવહારમાં 10મા ગુણ સ્થાનક થી 12મા ગુણ સ્થાનક ની વચ્ચે થતી જાય. 12મા ગુણ સ્થાનક સુધી નથી આવ્યા અને 11માં છો તો પણ એ અહંકારમાં થોડી ક્ષતિ રહી જાય. ક્ષતિ હા જરાક જ એમાં થોડીક ભૂલ રહી જાય. હવે જ્યારે વ્યવહાર અને નિશ્ચય બહુ નજીક આવી ગયા હોય, બંને એકબીજાના દર્શન કરવાને યોગ્ય થઈ ગયા હોય, બંને વ્યવહાર પણ એવો પરમાત્મા સ્વરૂપ થયો હોય, એવો પ્યોર હોય અને રિયલ પ્યોર જે છે એ પ્યોરિટી એના પ્યોર દર્શન આ વ્યવહારમાં વ્યવહાર વાળા ભાગમાં એ રિયલ ના દર્શન થતા હોય ત્યારે એને દેશના કહી. કારણ કે અહંકાર પ્યોર થાય અને પ્યોરિટી સાથેની વાણી નીકળે જેમાં સંસારી ગૂંચ અથવા સંસારી કંઈ પણ ના હોય એવો અહંકાર દેશના રૂપે કહેવાય. અને જે અહંકારમાં થોડી ક્ષતિ છે એટલે દાદા ભગવાને અહીંયા ઓળખાણ આપી દીધી કે અમારું દેશના સ્વરૂપ એટલે ફરીથી બોલું છું. દાદા ભગવાને કહ્યું 12મા ગુણ સ્થાનકમાં ના આવે
ત્યાં સુધી ઉપદેશ સ્વરૂપે કહેવાય અને 12મા ગુણ સ્થાનકમાં આવ્યા પછી દેશના સ્વરૂપે કહેવાય. એટલે હાજી. દાદા ભગવાને સામેથી પોતાની ઓળખાણ બતાવી કે અમારી દેશના કહેવાય. ગજબ, આ ગજબ. અત્યારે 4 લાઈન દીપક આનંદજી, આ 4 લાઈન. પણ આ દેશના અને તીર્થંકર ભગવાનની દેશનામાં ફરક શું? હમ. હાજી, ગીતાબેન, હાજી, હાજી. દીપક આનંદજી, આ દેશનામાં અને તીર્થંકર ભગવાનની દેશનામાં ફરક શું? તો કે આ કાળમાં તીર્થંકર ભગવાનની દેશના હમ. કલ્યાણ કરી શકે નહીં. કારણ કે તીર્થંકર ભગવાનની દેશના આ કાળમાં કલ્યાણ ક્યારે કરી શકે? તો કે સામે એવી પાત્રતા હોય તો. તો જ. હમ. અને દાદા ભગવાનની આ કાળની દેશનામાં ફરક શું છે? તો કે ખટપટિયા વિતરાગ. કટપટિયા વિતરા. બોલાવે, બેસાડે, તમારા પ્રોબ્લેમ પૂછે, તમને વિધિ કરે, તમને હાથ ફેરવે, તમને પ્રેમથી પૂછે અને તમને મોક્ષને લાયક બનાવે. ગજબ, ગજબ. કારણ કે જે વાણીમાં, જે આંખોમાં, જેના મનમાં, જેની વાણીમાં ને જેની કાયોમાં, આંખોમાં ક્યાંય પણ સંસારી માલ રહ્યો જ નથી અને કેવળ જગત કલ્યાણનો માલ રહ્યો છે. અને જગત કલ્યાણના આધારે જ દાદા ભગવાન ઉભેલા છે. એટલે આ કાળમાં ઈ કલ્યાણ કેવું? તો કે તીર્થંકર ભગવાન જેવું. આ કાળમાં દેશના કેવી? તો કે તીર્થંકર ભગવાનની પણ દેશના કહેવાય, એમની પણ દાદા ભગવાનની પણ દેશના કહેવાય. અહીંયા લખ્યું છે બહુ સરસ, કૃપાળુ દેવના ઉપદેશ કહેવાય અને દાદાની દેશના કહેવાય. આમાં કૃપાળુ દેવની ઓળખાણ એટલે એક જ્ઞાની બીજા જ્ઞાની માટે સારી રીતે નિષ્પક્ષ અને અભેદતાથી વાત કરી શકે. આમાં દાદા ભગવાન કહેતા હતા કે અત્યારે અમે પ્રત્યક્ષ કૃપાળુ દેવ જ છીએ. હાજી, હા. કૃપાળુ દેવ થઈ ગયા અને કૃપાળુ દેવે કહ્યું કે પ્રત્યક્ષને શોધી કાઢજો. અત્યારે અમે પ્રત્યક્ષ સ્વરૂપે છીએ અને અમારી પાસે તમારું કામ કાઢી લેજો. એટલે પોતાને પણ એકવાર દાદાએ કૃપાળુ દેવ સ્વરૂપે પ્રત્યક્ષ બતાવ્યા. અમે પ્રત્યક્ષ મહાવીર છીએ, અમે પ્રત્યક્ષ રામ છીએ, અમે પ્રત્યક્ષ કૃપાળુ દેવ છીએ. અત્યારે પ્રત્યક્ષ છીએ, લાભ ઉઠાવી લો, કામ કાઢી લો. એટલે ક્યાંય એમને ભેદ નહોતો. એટલે કૃપાળુ દેવના ઉપદેશ કહેવાય અને દાદાની દેશના કહેવાય. કારણ દાદા વાણીના માલિક નથી. જો પહેલી વાત, જ્યાં સુધી 100% અહંકાર પ્યોર થયો નથી. કારણ અહંકાર એ જ આત્માનું પ્રતિબિંબ છે. બહુ ઝીણું સમજવાનું છે. અહંકારને વ્યવહાર સ્વરૂપે મૂક્યો છે અને દરઅસલ આત્માને નિશ્ચય સ્વરૂપે મૂક્યો છે. એક જ સિક્કાની બે બાજુ છે. બે બાજુ છે. અહંકારનું પ્રતિબિંબ એટલે આત્માનું પ્રતિબિંબ અહંકાર છે. કારણ કે સૌથી પહેલો પ્રકાશ આત્માનો એ અહંકાર સ્વરૂપે સંપૂર્ણ અહંકાર શુદ્ધ થયો છે. જેમાં એ જે અહંકારમાં એક પણ પરમાણુ સંસારી રહ્યા નથી, વિનાશી રહ્યા નથી, સંપૂર્ણ અવિનાશી સ્વરૂપે રહ્યા છે. એટલે કે શુદ્ધ પરમાણુ છે. શુદ્ધ પરમાણુને 6 તત્વમાંનું એક પરમાણુ કીધો. આ બહુ ઝીણી અને બહુ સ્વાધ્યાય માટેની વાત છે. આપણા અરસપરસ સ્વાધ્યાય છે. આ હું જે બોલું છું અત્યારે જે નીકળે છે એ મને પણ બહુ જ અંદર આનંદ અને મને બહુ જ ગમે છે આ વાત દાદાની. કે જે અહંકાર શુદ્ધ થયો, અહિંસક અહંકાર અને અહિંસક હોઈ શકે ખરો? બહુ મોટી વાત. બહુ અરે બહુ ત્યારે દાદા ભગવાને કહ્યું અમારું પૂતગલ, દાદા ભગવાને પોતાની વાત કરી છે, અમારું પૂતગલ નેટ પૂતગલ કહેવાય, ગ્રોસ નહીં. ગ્રોસ એટલે શું? તો કે પ્રોફિટ થયો પણ હજી બીજા ખર્ચા કાઢવાના બાકી. નેટ પ્રોફિટ કયો? આ એક ધંધાની વાત છે. આ
મને ગ્રોસ પ્રોફિટ આટલો થયો, પણ બીજા બધા ખર્ચા કાઢતા નેટ પ્રોફિટ કેટલો? નેટ પ્રોફિટ, નેટ એક આ વાત છે. એવી દાદા ભગવાને પોતાના માટે વાત કરી કે આ અમારું પૂતગલ એ નેટ પૂતગલ છે. આહાહા, હું અટકી ગયેલો. નેટ પૂતગલ કેવી રીતે સમજવું? નેટ પૂતગલ એટલે બધું નીકળી ગયા પછી ને બધું બાદબાકી કર્યા પછીનું શુદ્ધ પૂતગલ. શુદ્ધ પૂતગલ ફક્ત ને ફક્ત પરમાણુ સ્વરૂપે છે, ને પરમાણુ 6 તત્વોમાંનું એક તત્વ સ્વરૂપે છે. અને જે અહંકારમાં ફક્ત પરમાણુ સ્વરૂપે રહ્યા છે, જે અહંકાર હવે કશાય સ્વરૂપે, સંસારી સ્વરૂપે અથવા વિનાશી વસ્તુ સ્વરૂપે જે અહંકારમાં રહ્યું નથી, કોઈ પણ કશું રહ્યું નથી, એને પ્યોર અહંકાર કયો અને પ્યોર પરમાણુ વાળા અહંકાર કયો. એ પ્યોર પરમાણુ વાળા અહંકારમાં શું બાકી છે? તો કે છે દેશના સ્વરૂપે, પણ જબરજસ્ત જગત કલ્યાણની ખટપટ. એટલી ખટપટ જવાલું જ રહ્યું. જે કાળમાં મોક્ષ બંધ છે એ કાળમાં પણ અમારે મોક્ષ આપવો છે, ભલે ને એક અવતારી થાય. કારણ કે અમે એક અવતારીમાં પણ અમે પાછી એની પણ ડિસ્ટ્રીબ્યુટરશિપ ધંધાની C&F ક્લિયરિંગ ફોરવર્ડિંગ એજન્ટ અમે કળિયુગમાં સિમંદર સ્વામીની C&F અમે લીધી છે. એ હવે આ એક ધંધાની વાત છે. આમ તો એક બિઝનેસમાં હોય કે પ્યોર ક્લિયરિંગ ફોરવર્ડિંગ એક મોટી કંપનીના બનીને બેસે, મોટું ગોડાઉન હોય, મોટું વેરહાઉસ હોય, મોટી જગ્યા હોય, અને એમાંથી જે માલ નીકળે ને, તો કે અમે આ કાળમાં સિમંદર સ્વામી ભગવાનની આખી એજન્સી અને સિમંદર સ્વામી ભગવાનનું આખું કાર્ય અમે કળિયુગમાં અમારા ભાગે લઈ લીધું છે. એટલે અમારા થકી જે થશે ને મોક્ષ, એ સીધા સિમંદર સ્વામી પાસે જઈ નીકળી જવા. પણ અહીંયા દેશના કઈ છે કે ખટપટ વાળી, કારણ કે માલિકી વગરની વાણી. આ બહુ મોટી વાત છે. માલિકી વગરની વાણી થઈ શકે નહીં. કારણ કે જે અહંકારમાં સંસારી ઘાટ છે, સંસારી લાલચ છે અને સંસારી વૃત્તિ છે, જે અહંકારમાં કશાયો આટલા પણ બાકી છે, કશાયોની આટલી પણ રચકણ બાકી છે, ત્યાં સુધી ગ્રોસ પૂતગલ કહેવાય, નેટ પૂતગલ ના કહેવાય. અને એ ક્રમિક માર્ગમાં 12મા ગુંઠાણામાં ના આવે ત્યાં સુધી ઉપદેશ ગણાય. છે. કારણ કે 12મા ગુણ સ્થાનકમાં આવ્યા પછી અહંકાર પ્યોર અહંકાર ગણાય. પ્યોર પરમાણુ અને પ્યોર પરમાણુ વાળા અહંકારને ડિરેક્ટ શુદ્ધાત્મા, ડિરેક્ટ આત્મા એ અહંકારમાં ઝળકે. કારણ કે સંસારી ઘાટ નથી, સંસારી માલ નથી, એટલે એક એક પરમાણુમાં એ શુદ્ધાત્માનો પ્રકાશ, એ પરમાણુ જગત કલ્યાણ સ્વરૂપે કામ કરે. નિમેશાનંદજી બોલો બોલો. સંસાર તો સહેજા સેજ ચાલે તેવો છે. શું વાત છે, શું વાત છે. અરે આખા જગતની ભ્રાંતિ તોડે આ વાક્ય. આખા જગત સંસાર ચલાવવામાં જ પડ્યા છે. કયો સંસાર ચલાવવામાં પડ્યો છે મને એ તો કહો. જગતની ભાષામાં બહારનો સંસાર ચલાવવામાં પડ્યા છે. જગતની ભાષા બહારનો સંસાર, બહારનું ઘર, બહારનો ધંધો, બહારનો વ્યવહાર, એ તો અમારે કરાવવો પડે ને. બહાર તો વ્યવહાર કરવો પડે ને, બહાર તો વ્યવહારમાં રહેવું પડે ને. જોજો હજી પણ બધી ભાષા નીકળશે આપણી. વ્યવહાર કરવો પડે, વ્યવહારમાં બોલવું પડે, કરવું પડે, બધા જવું પડે, જવું પડે, હાજરી આપવી પડે. હાજરી ભગવાનની હાજરી, ભગવાનની હાજરી એક દિવસ ચૂકાઈ તો ગેરહાજર થઈ ગયો. અને ભગવાનની હાજરી એક સેકન્ડ માટે ના ચૂકાયો તો જીવતો મોક્ષ કીધો. સંસારમાં હોવા છતાં જીવતો મોક્ષ કીધો. સંસાર સહેજા સેજ ચાલે તેવો છે અને સહજ ચાલે જ છે. સાહેબ
રાત્રે ઊંઘી જાઓ છો તો સંસાર ચાલે જ છે સાહેબ. ચાલે જ છે. રાત્રે ઊંઘી જાઓ ત્યારે તમારું પહેલામાં પહેલું તમારો ડખો બંધ થાય છે. સંસારમાં ડખો, કયા સંસારમાં? મન વાણી કાયા રૂપી સંસારમાં ડખો બંધ થયો તો બહારના સંસારમાં ડખો છે જ નહીં. છે જ અને નહીં. મન વચન કાયા રૂપીમાં અહંકાર બુદ્ધિના આધારે મારું તારું કરતો થઈને ડખો કરતો થઈ જાય તો સંસારમાં દખલ આવ્યા વગર રહે જ નહીં. દખલ કરું ને એવી શક્તિ આપો, કેવળ દેખભાળ કરવાની પરમ શક્તિ આપો. કેમ? તો કે કેવળ એક આપની જ કૃપાનો અભિલાષી છું. કઈ કૃપા? તો કે સંસાર સાથે રહું, સંસારમાં રહું, સંસારમાં બધું કરું, તેમ છતાં ક્યાંય પણ હું કરનારો ના થાવ, ફક્ત જાણનારો અને દેખભાળ કરનારો થાવ, એવી આપની કૃપાની મને અભિલાષા છે. કેવળ એક આપની જ કૃપાનો અભિલાષી છું. અને આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો. કારણ કે ગમે તે વ્યવહારમાં ગમે તેવી મારી નામના વાવા અને ગમે તેટલી કીર્તિ થાય તો તમારા ચરણારવિંદ મારા હૃદયમાં એવા સ્થાન પામ્યા હોય કે હું વ્યવહારમાં આપની જેમ બધાનો શિષ્ય થઈને રહું અને બધાને મારા ગુરુ માનું. આખા જગતના બધાને હું ગુરુ બનાવું અને વ્યવહારમાં બધાનો શિષ્ય થઈને રહું. માતા પિતાથી શરૂઆત કરું કે માતા પિતાને ગુરુ બનાવું અને એ ત્યારથી હું શરૂઆત કરું કરતા કરતા આખા જગતને ગુરુ બનાવું અને બધાનો શિષ્ય એટલે કે લઘુત્તમ અવિભાજ્ય સ્વરૂપે, કે એને કોઈ ભાગી ના શકે, એને કોઈ એના ભાગાકાર ના કરી શકે, પણ તેમાં દખલ કરો છો એટલે દખરાઈ જાય છે. દખરાઈ જાય. રાત્રે ઉઠીને દહીં દાદા આપતા ને, આવું કેમ? તો કે બન્યા પછી, બની ગયા પછી પોતાની ભૂલ જોઈ તો ડખો ના થાય, અને બન્યા પછી પોતાની ભૂલ ના દેખાઈ તો ડખો કર્યા વગર રહેશે નહીં. મન વાણી કાયાનું ઉપરાણું લેવાઈ જશે અને થતા વ્યવહારમાં પથરો નાખી આવશે, કુંડાળા ઉભા કરશે. બરોબર ગીતાબેન? બરોબર છે. અરે અરે સરસ સરસ જય સમજ. સચ્ચિદાનંદ. નિમેશાનજી, બીજી એક વાત એ છે કે હાજી. દાદા એને એમ કરીને કીધેલું કે અમારું પૂતગલ ટ્રાન્સપરન્ટ થયું છે. જી જી સાહેબ. અને બીજી એક વાત જે આપણે સાંભળી છે, આઈ બિલીવ આપણે કરવી જોઈએ. આજે જો દાદાનો ગુણાનુવાદ થાય છે તો જબરજસ્ત ગુણાનુવાદ તો શું કરીએ આપણે. અમારી હાજરીમાં 63 સલાકા પુરુષો ઘડાયા છે. અરે અને પછી એમ કીધું હતું કે મહાવીર પ્રભુના હાથે 15 ટિકિટ હતી, અમારા હાથે 9 ટિકિટ હતી છે. એટલે એમ કરી માય ગોડ. અરે આ અક્રમ વિજ્ઞાને જગત કલ્યાણના બીજ એવા રૂપિયા છે દીપક આનંદજી. અક્રમ વિજ્ઞાન અને અક્રમ વિજ્ઞાન લઈને આવનારો પુરુષ અનંત જન્મોના મૂળિયા ઉખેડીને અક્રમ વિજ્ઞાનનું બીજ એવું રોપ્યું છે કે આનું જયારે પરિણામ આવશે ને, આની વડવાઈઓ, આને લાખો અને કેવું કામ થશે. આ દાદા ભગવાનની તમે વાત કરીને સાહેબ દીપક આનંદજી, દાદા ભગવાન ટ્રાન્સપરન્ટ શરીર, દાદા ભગવાન પ્યોર શરીર, દાદા ભગવાન પોતે પ્યોરેસ્ટ પ્યોર શરીર, એમનું ધોતિયું પણ એવું પવિત્ર પ્યોર કે જ્યાં અમારું ધોતિયું પાથરીને સૂઈ જજે, અમારા પરમાણુ આ ધોતિયામાં બોલે છે. સાહેબ તમે શું કહેવા માંગો છો? નિર્જીવ ધોતિયું માણસે બનાવેલી વસ્તુમાં આ પરમાણુ, અને કેવા પરમાણુ? શુદ્ધ પરમાણુ, અહિંસક પરમાણુને શુદ્ધ પરમાણુ કયા. અને 6 તત્વનું એક પરમાણુ. આ દાદા ભગવાનની જેમ વાતો કરીએ ને દીપક આનંદજી,
એમ આપણી અંદર હું એમ કહું છું કે આપણને દાદા ભગવાન મળ્યા, ખરેખર મળ્યા જ. સાચી વાત છે. અત્યારે સાહેબ દાદા ભગવાનની વાત, દાદા ભગવાનની દશા, દાદા ભગવાનનો પુરુષાર્થ અને દાદા ભગવાનનું તપ, આમાંની એક વાત જો યાદ આવી જાય ને તો આખો દિવસ ફ્રીમાં જાય અને ભરપૂર કમાણી થાય. કરેક્ટ. કારણ કે આખો દિવસ ચૂથ મારું મારું. ત્યારે દાદા ભગવાન 60,000 મહાત્મા જોડે રહ્યા, લાખો મહાત્માઓ જોડે રહ્યા, એક તપ સમજવા ના દીધું. છેલ્લે કરુણાથી કીધું કે ભલે અમને એક મહાત્મા સમજી નથી શક્યા, પણ તેમ છતાં અમારા મહાત્મા વગર અમે 1 કલાક પણ કાઢી ના શકીએ. શું દાદાની વાત છે! અમને એક મહાત્મા, અમને એક જણ સમજી શક્યું નથી. આ શું કહેવાય? આપણા ઘરમાં આપણને ના સમજી શક્યા હોય તો શું થાય છે? આપણા ઘરમાં આપણી આબરૂ અને ઇજ્જત કાઢી નાખે. સમજવાની વાત તો બાજુ રહી, કારણ કે આપણે આપણી જાતને સમજતા નથી તો બીજાની પાસે શું કામ એક્સપેક્ટેશન રાખો છો કે બીજા મને સમજે? અરે બીજાને શું કામ સમજે તમને? તમે જ તમારી જાતને સમજી નથી શક્યા અને ઉપરથી ઘરમાં નથી સમજી શક્યા તો ઘરમાં જીવાતું નથી. તો દાદા ભગવાન 24 તીર્થંકર ભગવાનનું જગત કલ્યાણનો ભેખ, આ એક 5 ફૂટ ને 5 ઇંચ વાળા ભાદરણના દાદા ભગવાન લઈને આવ્યા. એક જણ સમજી ના શક્યું અને બધાએ દાદા ભગવાનની સરખામણી બધા જોડે કરી. તેમ છતાં દાદા ભગવાને અતિ કરુણાથી સાંભળ્યા કર્યું. એક જણ એક મહાત્માના ઘરે ગયા. દાદા ભગવાને એમના માટે ખૂબ એમને પ્રેમ આપેલો, ખૂબ કૃપા વરસાવેલી. દાદા ભગવાને એને ખૂબ લાભ આપેલો. એમના ઘરે ગયા. દાદા ભગવાને કહ્યું, હવે અમે હમણાં અહીંયા રહેશું તમારે ત્યાં. પછી ખબર પડી કે દાદા ભગવાન ભલે રહે અહીંયા, પણ અમે છે ને એક મોટી તીર્થ યાત્રામાં દર્શન કરીને અમે 3-4 દિવસમાં આવી જશું. 5 દિવસમાં અમારે ત્યાં અમે એક તીર્થમાં જઈએ છીએ ને, એ તીર્થના દર્શન કરવા છે. આ એક વ્યવહારની કેવી આંટી લઈને આવ્યા છીએ, જીવતો મોક્ષ અને જીવતા પરમાત્મા. અને દાદાએ ખૂબ લાભ આપ્યો. હવે એ વાત એ મહાત્માએ દાદાને કરી કે દાદા આપણે ભલે રોકાશું, પણ એ મહાત્મા એવું કહેતા હતા કે તમે રોકાજો, અમે જરાક આ એક જગ્યાએ દર્શન કરવા 4 દિવસ માટે 5 દિવસમાં જઈને અમે આવ્યા છીએ. ત્યારે દાદા કે છે તો પછી આપણાથી કેવી રીતે રહેવાય એમના ઘરમાં? ના, એમ કે એમને દર્શન કરવા જવા દો, આપણે ફરી આવશું. એના પછી દાદા ભગવાનને એ ઘરમાં જવાનો સમય જ ના પાક્યો. આ દાદા શું ખટપટ કરી, શું કરુણા કરી. અને દાદા કે છે કે અમે તો દીપક આનંદજી વાત આટલી જ છે, તમે જે વાત કરો છો કે આ દાદા ભગવાને સામે ચાલીને લાભ આપ્યો. એમના નથી શરીર જોયું, નથી એમની જાત જોઈ, નથી એમનો કોઈ ટાઈમ જોયો, નથી રાત જોઈ કે ના આ કળિયુગમાં જેટલું કામ થાય એટલું સાચું, પછી તો કશું જ નથી રહેવાનું. કારણ કે ઘોર અંધારું છે. આ તો અમારા મહાત્માઓ ને આપતા પુત્રો જ્યાં સુધી હશે ત્યાં સુધી આ વાત અને આ કલ્યાણ થયા કરશે. પછી તો આપતાવાણી વાંચીને લોકો પીએચડી કરશે, પણ વસ્તુ પામવી. આ દાદાએ એટલું બધું કર્યું. એ ગયા પછી આ ત્રિમંદિર મૂકીને આપ્યું, ત્રિમંદિર બનાવીને આપ્યું. ત્રિમંદિરમાં નાનો અમથો સંઘ, નાનું ટોળું અને આ ત્રિમંદિર ને ત્રિમંત્ર આપીને દાદા કે છે અમારું કશું ના મૂકતા, અમારી કઈ જરૂર નથી. આ ત્રિમંદિર થી પણ આગળ જગત કલ્યાણમાં આગળ વધશે, પોતે પોતાના ઉર્ધ્વ ગતિને પામશે. તો આરતી માટે કીધું તો એ જરા કોને? આરતી સિમંદર સ્વામીને દાદાની આરતી એમ કરીને કીધું ને, ઘેર ઘેર થશે સિમંદર સ્વામીના તો
એમ ને એમ જ કલ્યાણ થઈ જશે. જો દીપક આનંદજી, આ દાદા ભગવાનની વાત તમે જેટલી કરાવશો નહીં પહોંચી વળાય સાહેબ. દાદા કયા આધારે, કઈ ખટપટ, કેવી એમનો અંદરની ગરજ કે શ્રીમદ સ્વામીની આરતી કરશો, દાદા ભગવાનની આરતી કરશો, ત્રિમંત્ર બોલશો, નમસ્કાર વિધિ બોલશો, નવ કલમ કરશો, કીર્તન ભક્તિ કરશો, અમે તમારા ઘરમાં હાજર થશું. કારણ કે અમે બધું તમને આ કાળમાં રોકડું આપ્યું છે. જ્યાં ઉધારીની પણ ગેરંટી નથી ત્યાં અમે રોકડું આપીએ છીએ. અમારા સત્સાધન કરશો, કીર્તન ભક્તિ 8 મિનિટથી 48 મિનિટ કરશો, તમે હાજર થશો. ઘરે ઘરે સિમંદર સ્વામીની આરતી થાય ને ઘરે ઘરે દાદા ભગવાનની આરતી થાય તો રોકડું ફળ આપશે, રોકડું તમને અનુભવ થશે. અમે તમારા ઘરમાં હાજર થશું. કઈ રીતે કેટલી જગ્યાએથી ગેરંટી આપી છે આ દાદા ભગવાને આ કળિયુગમાં. અને આ કળિયુગમાં જ્યાં ઉધારીના ઠેકાણા નથી ત્યાં રોકડાની ગેરંટી કેવી આપી છે. અમારી પાસે આવો, અમારો સત્સંગ સાંભળો, અમારી પાસે દર્શન કરશો, જાઓ, તમારા સંસારની જવાબદારી અમારા માથે. તમારો સંસાર 1 મિનિટ માટે પણ બગડશે નહીં. ઉપરથી તમારા સંસારના કામ તમે નહીં હો તો પણ થઈ જશે. અમારી પાસે આવશો અને અમારી પાસે તમે તમારા ઘરથી નીકળ્યા અને અમારે સુધી આવવામાં 2 કલાક થયા તો તમારા ઘરથી અમારે ત્યાં અમારા દર્શન કરવામાં 2 કલાક થયા. એ 2 કલાક પણ તમારી કમાણી ચાલુ થઈ ગઈ હશે અને તમારા સંસારની જવાબદારી અમારા માથે આવી ગઈ હશે. કારણ કે તમે અમારા દર્શન કરવા તમારા ઘરેથી નીકળ્યા ત્યારથી તમારી કમાણી ચાલુ થઈ ગઈ. અમે કહીએ છીએ કે સંસાર ની બધી જવાબદારી અમારા માથે અને તમારી મોક્ષની જવાબદારી તો અમે ક્યારની લઈ લીધી છે. એમ છતાં આ કાળમાં દાદા ભગવાને અભ્યુદય આનુષંગિક આ 2 શબ્દ આપીને શું નથી કહ્યું સાહેબ? અભ્યુદય આનુષંગિક. તમે જવાબદારી સોંપતા શીખો, અમને આપી દો. પણ એવા મહાત્માઓ કે સંસારની જવાબદારી અમને આપી શકતા નથી કારણ કે હજી સંસારના સુખો વધારે ગમે છે અને મોક્ષ માટેની તૈયારી કાચી પડે છે. સંસારના સુખો, સંસાર પ્રત્યેની એમની પોતાની ચોંટ, ચિકાસ એવી લાવ્યા છે કે મોક્ષ તરફ વળાતું નથી. અમે વાળીએ છીએ. એટલે દાદાએ કહ્યું ને કે બધું જ અમે કરાવીએ છીએ. એટલે દાદાએ કહ્યું કે આ કરશો તમે હાજર, આ કરશો તો આટલું ફળ, આમ છે, જાઓ, બધું જ અમે કરશું. ફક્ત તમે તમારા મન વાણી કાયા ભાવ કર નામની માયા બધા પોટલા અમને આપી દો. અપાયા નહીં કોઈનાથી. ત્યારે દાદાએ કીધું, લે અંગૂઠે વિધિ કર, હું બોલાવું છું તેમ બોલ. હું મન વચન કાયા નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું. બોલ. સમર્પણ કરાવનાર એટલા પાવરફુલ હતા કે પેલા એ પોપટિયું બોલ્યા હોય ને તોય સમર્પણ થઈ ગયું. બોલો. આ પદ મૂક્યું તમે. આ કવિ એમને સંગ છે પુણ્ય સંચલિત ચાહું અભ્યુદય આનુષંગિક પ્રતીતિ અનુભવ છે જાગૃતિક ચાહું અભ્યુદય આનુષંગિક. ખરેખર બીજું એક દાદા ભગવાન માટે
અનંત અવતાર ફાકીને પચાવ્યા છે મહાજ્ઞાનાર્ક. જગત કલ્યાણી કરુણાએ પ્રગટ ખોલ્યા છે મૂલ હૃદયાર્ક. પરાલંબી જગત ભાષા પરોક્ષે પ્રકૃતિ પૂજે. પુરુષને પૂજવાથી મોક્ષ. શુદ્ધાત્મા છું મહી સૂજે. જગત છે પ્રકૃતિનો ખેલ. મહી છે આત્મા નિર્ભેળ. પ્રગટ પુરુષ પાસ અડેલ. પૂજાશે મોક્ષગામી વેલ. અહમને ભેદ વિનાશી હૃદય સંજીવી અંગૂઠે. ખજાના ખોલે અવિનાશી અભય અંજન કૃપા દ્રષ્ટે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ભરતભાઈ. નિમેશાનંદજી, એક છેલ્લી વાત, દાદા દાદા કરશો તો એ કામ થઈ જશે. સીધી વાત છે. તમે કોના ગુણગાન ગાઓ છો? આટલું બધું દાદા ભગવાનનું બોલ્યા પછી પોતાની જાતની કોઈ વાવા કરવી ગમે? આટલું બધું દાદા ભગવાનનું દશા અને આવી દાદા ભગવાનની ઉઘાડી પ્યોરિટી જોયા પછી પોતાની જાતનું ઉપરાણું લેવું ગમે? તમને દુઃખ છે શાનું? તમારી ભૂલોનું, લઈ આવેલી માન્યતા વાળી ભૂલોનું. કારણ કે માન્યતા જ બધી ભૂલ ભરેલી છે. આખી બધી માન્યતા ભૂલ વાળી છે. દુઃખ મહી છે. અને દાદાએ એ દુઃખ માન્યતા વાળી ભૂલોમાં દાદા ભગવાનની વાતો કરવાથી એ માન્યતા વાળી ભૂલ પણ અંદરથી સલામ મારે છે કે તમે અમને સુખિયા બનાવ્યા. એ પેલી બે લાઈન છે કઈક દીપકાંતજી, પેલું એકમાં માન્યતાની ભૂલોને પોતાની ઉપરી જાણી. સ્થૂળ સૂક્ષ્મ સર્વે ભૂલો દેખાણી કે નાઠી જાણી. હવે ભરતભાઈ, દાદા ભગવાન શું કહે કે અમે અમારી એવી ઓળખાણ કરી લો કે અંદરવાળા કે આજે પહેલી વાર તમે અમને એવી ઠંડક આપી છે. એટલું પેલું અમે કેવા પુણ્યશાળી એમાં છે. આઈ થિંક અમને રૂપે જો જીત તારી, એ બે લાઈન છે. એ અંદરવાળા કે છે કે અમને જો તારા દાદા ભગવાન રૂચી ગયા અને અમને તારા દાદા ભગવાને જો ઠંડક આપી તો જા અમે તને મુક્ત કરશું. તું ભલે શુદ્ધાત્મા થયો. એ કંઈક બે લાઈન છે, પણ હવે એ શુદ્ધાત્માનો અનુભવ અને શુદ્ધાત્માના સુખનો સ્વાદ અમને ચખાડ, અમને બળતરામાંથી બહાર કાઢ તો જા. અમારો કોઈ ક્લેમ તારા ઉપર નહીં રહે. આત્મા રૂપે જો જીત તારી, એમાં છે ઓ વિશ્વના કરારો લાવે છે બેકરારી. તેમાય મિશ્ર ચેતન દાવા કરે કરારી. દાવા કરે કરારી. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે તો જીત તારી. જુઓ, આ જુઓ અંદરની વાત જુઓ. આરોપી મહી જજ, આરોપી વકીલ અને અંદર જ જજ. એ શું કે છે કે તારી બધી વાત સાચી, પણ અમારી અંદરની બળતરા અને અમારી અંદરની ન્યાય કરવાની રીત, ન્યાય કરવાનું અમારું તું બંધ કરાવી દે, અથવા તો અમને ઠંડક આપ તો જા તારી જીત, અમે તારી જોડે.
શું શુદ્ધાત્મા થયા પછી એ પ્રજ્ઞા શક્તિને કે છે, શુદ્ધાત્મા થયા પછી લઈ આવેલો અહંકાર પ્રજ્ઞા શક્તિને કે છે કે ચોક્કસ તમે મોક્ષ પામ્યા છો, પણ એ મોક્ષનો આનંદ અનુભવ અમને કરાવો. તો આ જે આપણે વાતો કરીએ છીએ ને ભરતભાઈ, દાદા ભગવાનની દશા, દાદા ભગવાનની અંદરની જબરજસ્ત કરુણા, અને આ કાળમાં પોતાના પૂતગલની પણ કિંમત ના કરી. કોઈ કે દાદા ભગવાન કયા, કોઈ કે ના માન્યા, કોઈ કે બોલાવ્યા, કોઈ કે ના બોલાવ્યા, કોઈ કે કેર કરી, કોઈએ ના કરી. દાદા ભગવાન કે અમે તમારી રાહ જોશું, તમે આવશો ને ત્યારે બીજા દિવસે આવે. ત્યારે દાદા કે અમે તમારી રાહ જોતા હતા, તમે કેમ કાલે ના આવ્યા? દાદા આવું કામ આવી ગયું, આવું આવી ગયું, એટલે કાલે અમારાથી ના અવાયું, એટલે આજે આવ્યો. તોય દાદાનો કોઈ ક્લેમ નહીં, દાદાને કોઈ વાંધો વચકો નહીં. સારું સારું, બરોબર છે, કામ તો રહે ને. તમે આજે આવ્યા, અમને આનંદ થયો, પણ અમે તમારી રાહ જોતા હતા. હવે આ વાત તમે વિચારો, જેને મોક્ષનો વેપાર કરવો છે અને મોક્ષના વેપારમાં પોતાનો દલાલી પણ ક્યાંય નથી, કમિશન પણ ક્યાંય રાખ્યું નથી, સીધું ડિરેક્ટ સિમંદર સ્વામી જોડે તમને તાર જોડી આપ્યો. વચ્ચે અમારે દલાલ પણ થવું નથી ને કમિશન પણ જોઈતું નથી. કમિશન મળે ખરા અમને 2% દલાલી મળે, પણ અમે તો દલાલીના પણ ભૂખ્યા નથી. ડિરેક્ટ તમારો સાંધો જોડી આપ્યો. હવે આવા દાદા ભગવાન આ કાળમાં આપણી રાહ જોઈને બેઠા હતા કે હજી પેલા લોકો આવવાના બાકી છે, એ આવે, વિધિ કરશે ને પછી અમે આરામ કરવા જશું. 11 વાગ્યા. દાદા તમે સુઈ જાઓ. તો કે જુઓ ને 10-15 મિનિટ એ આવે. દાદા મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં. એમ કે બહુ મોડું થઈ ગયું? તો કે હા દાદા આવું થયું. તો કે કઈ વાંધો નહીં, લે વિધિ કર. હવે તું કેમનો જઈશ? તો કે દાદા વાંધો નહીં, ચિંતા નહીં, હું સુઈ જઈશ, અહીંયા સવારે જઈશ. તો કે વાંધો નથી ને? તો કે હા. તો હવે અમે રજા લઈએ? તો કે આ રજા લો. દાદા એમની પાસે રજા લે. હીરાબા પાસે બેસ્યા હોય અને હીરાબાને કે હવે અમે જઈએ, તમે કહેતા હોય તો જઈએ. ત્યારે હીરાબા કે જાઓ. શું વ્યવહાર! ક્યાંય પણ ગુરુતમપણું નહીં સાહેબ. અને એવો વ્યવહાર કે સામે વાળાને ગ્રીન હરી ઝંડી બતાવવી જ પડે. એવા લઘુત્તમ દાદા ભગવાન હીરાબા પાસે પણ રહ્યા, જય સચ્ચિદાનંદ સંઘના સંઘપતિ પાસે રહ્યા, મહાત્માઓ પાસે રહ્યા, આપતપુત્રો પાસે આપતપુત્ર જેવા થઈને રહ્યા. અને દાદા પોતાની જાતને કે અમે તો પોટલાની જેમ રહીએ છીએ, તમે કહેશો ત્યારે અમે તૈયાર થઈ જશું, અને તૈયાર થયા પછી તમે કહેશો કે હજી વાર છે તો અમે બેસી રહેશું. અમારો એક પણ અંદરથી તમારા માટે અવળું પરમાણુ ઊભું થઈ શકે એવી એની પોતાની અંદરની મરજી પણ નહીં કામ કરે, કારણ કે અમે એ મરજીને સાઈન કરતા જ નથી. શું દાદા ભગવાને કર્યું આપતપુત્રોને? હવે જે પ્યોરેસ્ટ પરમાણુ લઈને બેઠા છે ભરતભાઈ, પ્યોરેસ્ટ, આખી દુનિયા એના દર્શન કરવા. ત્યારે દાદા નાવા જાય ત્યારે આપતપુત્રો નવડાવે, અને આપતપુત્રોને થાય કે નવડાવીએ છીએ. એટલે જે ગંદા થયા નથી એને નાવાની જરૂર ક્યાં? પણ વ્યવહારને વ્યવહારમાં જ રહેવા દીધો સાહેબ. એ બોલ્યા નથી. આપતપુત્રોને કહ્યું, જયારે આપતપુત્રો અંદર હરીફાઈ કરીને ત્યારે આપતપુત્રોને કહ્યું કે અમને તો નાહવાની જરૂરે નહીં, પણ આ તો તમને સેવા મળે અને એટલો વખત તમારું ચિત્ત અમારામાં રહે, એટલે તમારું ચિત્ત ચોખ્ખું થાય. કારણ કે તમને નવડાવતી વખતે દાદાને નવડાવવું છે ને દાદાને અહીંયાથી નવડાવવું ને આવી રીતે નવડાવવું, એટલે તમારી ચિત્તમાં દાદા રહે, એટલે અમે નાહીએ છીએ. અમારે તો નાહવાની જરૂર નહીં. અમે તો સેજ 2 ડબલા આમ નાખી દીધા અમારા ઉપર, એટલે નાહી લીધું. કારણ કે અમારું મોઢું નાહ્યા પછી ફ્રેશ થાય નહીં, અને નાહ્યા વગર અમારું મોઢું કરમાઈ ના જાય એવું અમારું
કશાય વગરનું મોઢું છે. કશાય વગરનું મોઢું આ જગતમાં લાવો તો ખરા. જેને શુદ્ધ વ્યવહાર કયો, શુદ્ધ વ્યવહાર આંખોમાં, શુદ્ધ વ્યવહાર વાણીમાં, શુદ્ધ વ્યવહાર હાસ્યમાં અને શુદ્ધ વ્યવહાર એમના જોડામાં પણ હતો. કારણ કે એનું જોડું, એમના બૂટ કોઈને માથે મારે ને તોય પેલો શુદ્ધ થતો હતો. તો કે શું શુદ્ધ થતો હતો બૂટ મારવાથી? તો કે જે અહંકાર અશુદ્ધ હતો ને એ અહંકારને શુદ્ધ કરતા હતા બૂટ જોડા મારી. તો દાદા ભગવાન કે છે અમે વ્યવહારને વ્યવહાર સ્વરૂપે જ રાખ્યો. એ વ્યવહારમાં અમને જરૂર નથી ને અમને આવું હવે જોઈ નહીં એવું ક્યાંય. દાદાએ લોકોએ એમને પ્લાસ્ટિકની ડીશમાં જમાડ્યા, ડિસ્પોઝેબલ ડીશમાં જમાડેલા, અને એક જણે ચાંદીની થાળીમાં જમાડ્યા, એક જણે સોનાની થાળીમાં જમાડ્યા, એક જણે કાંસાની પિત્તળની થાળીમાં જમાડ્યા. અને સમય આવ્યો ત્યારે દાદા ડિસ્પોઝેબલ ડીશમાં જમ્યા. દાદાને ક્યાંય વાંકું ના પડ્યું ને? હે કેમ? શું કામ? અરે 14 લોકના નાથ, જ્યાં બધા દેવ દેવીઓ એમની સેવામાં હાજરા હજુર છે, 33 કરોડ દેવી દેવતાઓએ બધી સત્તા એમને આપી દીધી, એ ડિસ્પોઝેબલ ડીશમાં જમે? કેમ ક્યાંય કશું ના ઊભું થાય? આહાહાહાહા, શું કહેવાનું તમને, કઈ રીતે વાત કરું કે આ કેમ ના થાય? આરોપી અને અંદર રહેલો જજ બંને કહી દીધું કે અમારી હવે કોઈ કમ્પ્લેન અને કોઈ ક્લેમ રહ્યો નથી. તમે જેમ રાખશો એમ અમે રહીશું, અંદરથી અને બહારથી. અંદર પણ અમે તમને તમારી જોડે આડા નહીં ફાટીએ અને બહારથી પણ અમે તમારો ઉપયોગ આડાઈ કરવામાં નહીં વાપરીએ. કારણ કે અમે અંદરથી તમને જોઈને એવા સીધા થઈ ગયા અને એવા પ્યોર થયા. આ દાદા ભગવાન જ્યાં જેવું મળ્યું જેવું થયું, કોઈ આપી ગયા તો કરેક્ટ, અને આપીને પાછું લઈ ગયા તોય કરેક્ટ, આપ્યું નથી ને ઉપરથી વધારે લઈ ગયા તોય કરેક્ટ. કારણ કે દાદા કે આ કઈ વસ્તુ લઈ જાય છે? જય સચ્ચિદાનંદ સાહેબ, સમય થયો છે. દીપક આનંદજી, વાણી ને દેહની અવસ્થાનો જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે. પુદ્ગલ મિશ્રણ અસાર સંસારે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે. જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાગ, પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ, દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ. દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ. શું આ દાદા ભગવાન, તમે શું વાત કરો સાહેબ? કોનો સત્સંગ, કોની વાણી, કોની પ્યોરિટી? આ દાદા ભગવાન, આ શું તમે હમણાં 4 લાઈન ગાઈ, તમે શું? આ સિમંદર સ્વામી ભગવાન, સિમંદર સ્વામી ભગવાન કે આવી ઓળખાણ કરાવ્યા પછી પણ, બધાને મોક્ષ આપ્યો અને આપ્યા પછી પણ આપનારની ઓળખાણ નથી પડી, પણ લેનારને કશું અડતું નથી. લેનારની તો અભેદતા એવી ને એવી છે કે અમે અમારા મહાત્માઓ વગર અધૂરા છીએ. આ દાદાને તો કઈ દ્રષ્ટિને કઈ રીતે હું નવાજું? આપનારે મોક્ષ આપ્યો તેમ છતાં લેનારને ખબર નથી, અને લીધા પછી લેનારને આપનારની કિંમત નથી ખબર. તેમ છતાં દાદાની દશા આજ. જય સચ્ચિદાનંદ. ભરત, જય સચ્ચિદાનંદ. દિમેશાનજી ત્રિમંત્ર બોલાવજો, નેક્સ્ટ ટાઈમ લઈશું. ભરતભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય,
नमो अरियंताणम नमो अरियंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवजायाणम नमो उवज्जायाणम नमो लोये सव सापुणम नमो लोये सव्व साहुणम ऐसो पंच नमोकारो ऐसो पंचनमुक्कारो सव्वपावपणासणो सौवपावप्पणासणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सौवेत्सिं पद्मं हवै मंगलम् इदमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ, જેમાં 10 મિનિટના છૂટાપડાના સામાયિક સાથે ચોથી કલમ ભંગના પ્રતિક્રમણ કરીશું. જય સચ્ચિદાનંદ. हे सीमंदर स्वामी तुम शरणों मा लेजो।